પૂર્વ પ્રસંગમાં આપણે પંચપદ્યાનીમાં ષોડશ ગ્રંથ પરિચય અંતર્ગત આપણે ભૂમિકા અવગાહન કરતા હતા. પંચપદ્યાનીમાં શ્રી આચાર્ય ચરણોએ શ્રોતાનું સ્વરૂપ વર્ણન કર્યું છે. એમાં 3 ભક્તિ માર્ગી શ્રોતા છે અને 1 પ્રપત્તિ માર્ગી શ્રોતા છે. 3 ભક્તિ માર્ગી શ્રોતા છે એમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ રીતના વર્ગીકરણ છે. એના ચાર્ટમાં આ રીતના સમજાવ્યું છે. અને 1 પ્રપત્તિ માર્ગી ઉત્તમ અધિકારી શ્રોતાનું વર્ણન છે કે જે દેશ, કાલ, દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય ન કરે અને એકમાત્ર શ્રી કૃષ્ણનો જ દ્રઢ આશ્રય જેને હોય. અને જો એ કોઈ એવા ભક્તિ માર્ગી શ્રોતા પ્રાપ્ત ન થાય તો પ્રપત્તિ માર્ગી શ્રોતા સાથે પણ આપણે શ્રવણ કીર્તન કરી શકીએ. ભગવદ્ લીલાનું આપણે શ્રવણ કીર્તન કરી શકીએ. એમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ ષોડશ ગ્રંથ પરિચય અંતર્ગત એક પ્રકાર એવો સમજાવ્યો કે ભગવાનની સેવા અને કથા બંનેમાં જેને રુચિ છે, સેવા વખતે સેવા અને અનુસરમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો અને જે આપણું તત્વચિંતન છે, જીવના સ્વરૂપનું જ્ઞાન, જગતના સ્વરૂપનું જ્ઞાન અને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન, એના દ્વારા ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, આ રીતના ભગવાનનું જે મહાત્મ્ય જ્ઞાન સાથે સ્નેહવર્ધક જે લીલાઓ છે એમાં જે રુચિ છે તો એ ઉત્તમ છે. 2માંથી 1માં સેવામાં રુચિ છે અથવા કથામાં રુચિ છે તો અનુકલ્પ, કથા જે છે એ અનુકલ્પ છે. સેવામાં રુચિ, સેવા એના જીવનમાં કોઈ કારણોસર એ નથી નિભાવી શક્યા તો કેવલ કથામાં રુચિ છે તો એ મધ્યમ છે. અને ક્યારેક ક્યારેક કથા શ્રવણ કરવાનો ઉત્સાહ એનામાં જાગી જાય છે. નિત્ય ભગવત કથાનું એ અવલંબન નથી કરતા, નિત્ય ભગવત કથાનું શ્રવણ કીર્તન સ્મરણ નથી કરી શકતા, પરંતુ ક્યારેક ક્યારેક અઠવાડિયામાં 1 વાર 2 વાર થઈ જાય છે તો એ કનિષ્ઠ શ્રોતા છે. એક દ્રષ્ટિ આ. બીજી દ્રષ્ટિમાં જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અંતર્ગત પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા અને મર્યાદા ગુણજ્ઞાસ્તે. તો પુષ્ટિ મિશ્ર પુષ્ટિજી ઉત્તમ, પછી પુષ્ટિ મિશ્ર મર્યાદા મધ્યમ અને પુષ્ટિ મિશ્ર પ્રવાહ કનિષ્ઠ, એ રીતના પણ એક વર્ગીકરણ કર્યું. અને ત્રીજું વર્ગીકરણ, જેવી રીતના વક્તાની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ગુણો છે એની કોરસ્પોન્ડિંગ, એની સામે શ્રોતાની અંદર પણ જિજ્ઞાસુપણું, એટલે કે ભગવત કથાના શ્રવણ માટેની આતુરતા અને ભગવત કથાના શ્રવણમાં રુચિ અને બીજા સાધનો માટે દુરાગ્રહપૂર્ણ અનુષ્ઠાન યા તો અભિમાનનો અભાવ, એટલે બીજા સાધનોમાં આસક્તિનો અભાવ, બીજા સાધનોથી પ્રાપ્ત થતા ફલમાં આસક્તિનો અભાવ. જો આ 3 ગુણ છે તો ઉત્તમ શ્રોતા, 3માંથી 2 છે તો મધ્યમ અને 1 છે તો કનિષ્ઠ. આ રીતના ત્રીજી દ્રષ્ટિ આપણે જોઈ હતી. ચોથી દ્રષ્ટિમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષણ પૃથક પૃથક. તો પુષ્ટિજીવ ઉત્તમ, મર્યાદાજીવ મધ્યમ અને પ્રવાહી કનિષ્ઠ, આવું વર્ગીકરણ થઈ શકે, પરંતુ અહીં એ કર્યું નથી. કેમ કે પ્રવાહી જીવો જે છે કે મર્યાદા જીવો છે એના માટે ષોડશ ગ્રંથ પ્રગટ થયા નથી. અને એટલા માટે જલભેદ ગ્રંથની અંદર જે પુષ્ટિ માર્ગી સિવાયના જે વક્તાઓનું વર્ણન છે એ વક્તાઓ પાસેથી પુષ્ટિ માર્ગી શ્રવણની આશાઓ ન રાખવી, એટલા માટે એ વક્તાઓનું વર્ણન ત્યાં થયું છે. આ ચોથી દ્રષ્ટિ. 5મી દ્રષ્ટિમાં શાસ્ત્રાર્થ પ્રકરણના લાસ્ટ 101-102મી કારિકામાં શ્રી મહાપ્રભુજીએ ભગવત સેવા કરવાવાળાના
ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર સમજાવ્યા છે કે એવમ સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિ ઉત્તમા પ્રેમાભાવે મધ્યમા સ્યાત જ્ઞાનાભાવે તથાદિમ. એ રીતના ઉભયોપ્ય અભાવે તું પાપનાશસ્તતો ભવે. એ રીતના શ્રી આચાર્ય ચરણોએ સેવા કરવાવાળાના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકાર સમજાવ્યા કે જે અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધિતા એવમ સર્વતઃ સર્વમ, બધું ભગવદાત્મક છે, બ્રહ્માત્મક છે એવી સર્વની બ્રહ્મરૂપતાનું જ્ઞાન, અને એની સાથે સાથે એવમ સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ, એવા જ્ઞાન યોગ સાથે યહ સેવેત હરિમ પ્રેમણા, અને હરિની સેવા પણ એ કરી રહ્યો છે અને શ્રવણાદિ પણ કરે છે, એને શ્રી મહાપ્રભુજી ઉત્તમા એવું કહે છે. અને પ્રેમા અભાવે મધ્યમા સ્યાત જ્ઞાના અભાવે તથાદિમ, એટલે પ્રેમનો અભાવ છે ને મહાત્મી જ્ઞાન છે તો એ મધ્યમ છે સેવામાં, અને મહાત્મી જ્ઞાન છે અને પ્રેમ નથી, અથવા તો પ્રેમ છે અને મહાત્મી જ્ઞાન નથી તો પણ એને મધ્યમ કહી રહ્યા છે. અને સ્નેહય નથી ને મહાત્મી જ્ઞાનય નથી ને સેવા એ કરી રહ્યા છે તો એ કનિષ્ઠ છે. આ રીતના સેવા અંતર્ગત આવા ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર મહાપ્રભુજીએ સમજાવ્યા છે. એના જ સંદર્ભમાં આપણે એની જ પેરાફ્રેઝિંગ કરીને કથા ગુણગાનની અંતર્ગત પણ આ રીતના શાસ્ત્રાર્થ પ્રકરણના શ્લોક 101 અને 102ની કારિકાના આધારે જેવી રીતના સેવાના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર સમજાવ્યા છે, એવી જ રીતના કથા ગુણગાનની પક્ષમાં પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ રીતના 3 પ્રકારો આપણે સમજી શકીએ. અને એ બાબતમાં ઘણો વિસ્તાર અહીંયા ટીકાકારે સમજાવ્યો છે ષોડશ ગ્રંથ પરિચયમાં. જે આપણી 5મી દ્રષ્ટિ બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરી કે 5મી દ્રષ્ટિ મુજબ જેવી રીતના શાસ્ત્રાર્થ પ્રકરણના અંતિમ ભાગમાં ભગવત સેવા કરવાવાળાઓના વિવિધ અધિકાર દર્શાવવામાં આવ્યા છે, એટલે ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ એ રીતના. અને તેમને જ આ જ વાતને આપણે ભગવત કથાના શ્રવણાધિકારના પણ ઉપલક્ષણ માનવામાં આવે તો એ વાત અસંગત નહીં હોય, એટલે સુસંગત છે કે ભાઈ જેવી રીતના સેવાની અંતર્ગત ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ અધિકારી છે એ જ રીતના ભગવત કથાના પણ ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ અધિકારી આપણે સમજી શકીએ. હવે આમાં ભગવાનની કથાના 2 પાસાઓ છે એને ટીકાકાર સમજાવે છે કે જિજ્ઞાસુતા, શ્રવણોત્સુકતા 2 પ્રકારની હોઈ શકે. એક તો પ્રમાણ શાસ્ત્ર સંબંધી અને એક પ્રમેય શાસ્ત્ર સંબંધી. હવે પ્રમાણ શાસ્ત્ર અને પ્રમેય શાસ્ત્ર એટલે શું? તો પ્રમાણ શાસ્ત્ર એટલે જેમાં ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન વર્ણન છે, જેમ કે શાસ્ત્રાર્થ પ્રકરણની અંતર્ગત સત પ્રકરણ, ચિત્ત પ્રકરણ, બ્રહ્મ પ્રકરણ ઇત્યાદિ. સર્વનિર્ણય ગ્રંથ છે, શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદ અને એકાદશ સ્કંદ વગેરે સુબોધનીજી છે. તો એમાં પ્રમાણ પક્ષનું વર્ણન છે કે જેમાં ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સમજાવ્યું છે, જેમાં આપણી ફિલોસોફીનું વર્ણન છે. અને પ્રમેય પક્ષ નો એ નહીં આવે, એ પ્રમેય પક્ષમાં આવશે, પ્રમાણ પક્ષમાં નહીં આવે. અને પ્રમેય પક્ષ જે છે કથાનો પ્રમેય પક્ષ, એમાં ભગવાનના સ્વરૂપ, ગુણધર્મ અને લીલા એનું વર્ણન છે કે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રો. જેવા કે શ્રી મહાપ્રભુજીના આપણે ગ્રંથોનો વિચાર કરીએ તો સુબોધનીજી છે, સુબોધનીજીમાં પણ દસમ સ્કંદના પ્રથમ સ્કંદના સુબોધનીજી છે.
એમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું વર્ણન થયું છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે, ત્રિવિધ નામાવલી છે, પરિવૃઢાષ્ટક છે, પ્રેમામૃત છે, મધુરાષ્ટક છે, નંદકુમાર અષ્ટક છે, ગિરિરાજધારી અષ્ટક છે, કૃષ્ણાષ્ટક છે, ગોપીજન વલ્લભાષ્ટક છે, દસમસ્કંદ અનુક્રમણિકા છે. આ બધાની અંદર ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું વર્ણન છે. એ કથાનો પ્રમેય પક્ષ છે અને જેમાં ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું છે. જેમ શાસ્ત્રાર્થ પ્રકરણ છે, સર્વનિર્ણય છે, અણુભાષ્ય છે અને તૃતીય સ્કંદ, એકાદશ સ્કંદ, દ્વાદશ સ્કંદના સુબોધનીજી છે. એકાદશ સ્કંદ અને તૃતીય સ્કંદના સુબોધનીજી છે. તો એમાં ભગવાનનું મહાત્મ્ય સમજાવ્યું છે. તો એક કથાનો પ્રમાણ પક્ષ છે અને એક કથાનો પ્રમેય પક્ષ છે. ગયા વખતે કોઈ બહેનોએ પ્રશ્ન પૂછ્યો હતો કે દસમ સ્કંધની કથાનું શ્રવણ કરવામાં આનંદ આવે છે, બીજા સ્કંધોની કથાનું શ્રવણ કરવામાં એટલો આનંદ નથી આવતો. કોણે ભાઈ પૂછ્યો હતો? બહુ સારો પ્રશ્ન હતો. એકદમ નિખાલસતાથી આપે પ્રશ્ન પૂછ્યો, મને બહુ ખુશી થઈ. કોણે પૂછ્યો હતો કે નથી આવ્યા? તો એનો પ્રશ્ન ગયા વખતે એવો હતો કે ભાઈ દસમ સ્કંદની કથાનું શ્રવણ કરવામાં આનંદ આવે છે, ભાગવતના બીજા સ્કંધોની કથાનું શ્રવણ કરવામાં એટલો આનંદ નથી આવતો. તો એ બાબતમાં અહીંયા સમજાવી રહ્યા છે કે ભાઈ દસમ સ્કંધની કથાનું શ્રવણ કરવામાં આનંદ આવે છે તો તમે કથાના પ્રમેય પક્ષનો આનંદ લઈ રહ્યા છો કે જેમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું વર્ણન છે. અને શ્રીમદ ભાગવતજીના તૃતીય સ્કંદ છે અને ચતુર્થ એટલે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતેય, મન્વંતર, ઈશાનું કથા, ત્યાં સુધીના જે સ્કંધોનું ભાગવતાર્થ છે એમાં પ્રભુનું મહાત્મ્ય સમજાવ્યું છે તૃતીય સ્કંદના સુબોધનીજીમાં. તો આ જે કથામાં રુચિ છે એ સિવાય મહાપ્રભુજી સિવાયના પણ આપણે ગ્રંથોને સમજવા હોય તો લાલુ ભટ્ટજીનું જે પ્રમેય રત્નાર્ણવ છે એમાં પ્રપંચ વિવેક, જીવ વિવેક, મૂળ રૂપ વિવેક, એ તત્વચિંતનનું વર્ણન, તત્વચિંતનના ગ્રંથો છે. તો એમાં જે રુચિ છે એ પ્રમાણ કથાનો પ્રમાણ પક્ષમાં રુચિ છે. એ કથાનો પ્રમાણ પક્ષ કહેવાય. સમજાઈશ ને? તો જો બંનેમાં રુચિ હોય, કથાના પ્રમાણ પક્ષમાં રુચિ હોય અને કથાના પ્રમેય પક્ષમાં રુચિ હોય તો એ ઉત્તમ શ્રોતા છે. સમજમાં આવે ને વાત? તમે એમ કહો કે અમને દસમ સ્કંદ શ્રવણ કરવો ગમે છે, ભાગવતજીના બીજા સ્કંધોનું શ્રવણ કરવું એટલું અમને માફક નથી આવતું, તો શ્રી મહાપ્રભુજીના તાત્પર્યને સમજાવતા ટીકાકાર અહીંયા કહે છે કે એ ઉત્તમ શ્રોતા નથી. સમજાઈશ ને વાત? પછી ભલે દસમો સ્કંદ એટલો ટફ છે એવું નથી કે તમે એમાંથી ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ કરો, પણ બીજા બધા જે સ્કંધો સરળ છે એટલો સરળ દસમો સ્કંદ નથી ભાઈ. જેટલા બીજા સ્કંધો સરળ છે, એના સુબોધનીજી સરળ છે, એટલો દસમો સ્કંદ સરળ નથી લાગતો. એ તો જે એનું અધ્યયન કરતા હોય એના મુખારવિંદથી આપણે સાંભળીએ, દીક્ષિતજી મહારાજ જેવા, કે ભાઈ દસમો સ્કંદ અમને 40 વર્ષ થયા સુબોધનીજીનું અધ્યયન કરીએ તો પણ હજી પંક્તિ લાગતી નથી. અને જે લોકો દસમો સ્કંદ વાંચી રહ્યા છે ને એની પંક્તિ લાગી જાય એ મને નથી સમજ આવતી કે કેવી રીતના લાગી જાય. સમજાણી વાત? કે નથી સમજાતી વાત? કથાના બે પક્ષ, કથા શ્રવણના બે પક્ષ,
એક પ્રમાણ પક્ષ કથાનો અને એક કથાનો પ્રમેય પક્ષ. તો ભાવેશભાઈ, આ એવી વાત થઈ ને કે મહાપ્રભુજીએ પ્રમાણ ચતુષ્ટય જે કર્યું છે, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, અણુભાષ્ય, મતલબ ભાગવત પ્રકરણ, તો એવી રીતે જ હશે ને કે આ સુબોધીની સમજ ના પડવાનું કારણ તો એ જ હશે ને કે વેદ નથી કર્યું, તમે ભણ્યા નથી, તમને ગીતામાં નથી સમજ, તમને બ્રહ્મસૂત્ર નથી કર્યું, ડાયરેક્ટ તમે સુબોધીની લઈ લો તો એમાં સમજ પડવી તો બહુ જ મુશ્કેલી છે ને, ન જ પડે ને. બરાબર. જ્યાં સુધી મહાપ્રભુજીની ડિસિપ્લિન પ્રમાણે આપણે જો મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન ન કરીએ તો સુબોધનીજી સમજમાં જ ન આવે. કોઈ કેજીના વિદ્યાર્થી હોય એને તમે ગ્રેજ્યુએશનના પુસ્તકો આપો, કોલેજના કે 12 સાયન્સના, તો બિચારો કેજીનો વિદ્યાર્થી એમાં સમજે શું? કે પહેલું ધોરણ ભણતો હોય કે બીજું ધોરણ ભણતો હોય, વાંચતા આવડી ગયું હોય, તો કંઈ જ ખબર ન હોય ને સુબોધનીજી કોઈ સાંભળવા બેસી જાય કે વાંચવા બેસી જાય તો એમાંથી કશું જ સમજમાં ન આવે, વિપરીત સમજમાં આવે, આપણું અવડે માર્ગે દોરાય એ જુદી વાત. એટલે શ્રી મહાપ્રભુજીએ જે રીતના આપણને કર્તવ્ય ઉપદેશ, તત્વો ઉપદેશ અને લીલા ચિંતન 3 પ્રકારના મહાપ્રભુજીએ ગ્રંથો આપણને સમજે. કર્તવ્ય ઉપદેશમાં મહાપ્રભુજીએ આપણને 16 ગ્રંથ સમજાવ્યા. કર્તવ્ય ઉપદેશમાં મહાપ્રભુજીએ આપણને સર્વ નિર્ણયનું સાધન પ્રકરણ સમજાવ્યું. કર્તવ્ય ઉપદેશમાં શ્રી મહાપ્રભુજીએ આપણને પંચશ્લોકી શિક્ષા શ્લોકી સમજાવ્યા. એ સિવાય આપણે સાધન દીપિકા અને શ્રી ગુસાઈજીના ગ્રંથો છે, ભક્તિ અંશ, ભક્તિ હેતુ નિર્ણય, એ બધા આપણને કર્તવ્ય ઉપદેશમાં સમજાય. એટલે સ્ટાર્ટિંગમાં આપણે કર્તવ્ય ઉપદેશના ગ્રંથોનું અવગાહન કરવું જોઈએ કે ભાઈ એ જે પુષ્ટિ જીવ તરીકે મારું કર્તવ્ય શું? તો કર્તવ્ય ઉપદેશ આપણે સમજીએ જ નહીં ને આપણે સુબોધનીજીના જે પ્રવચન સાંભળવા બેસી જાય કે સુબોધનીજી વાંચવા બેસી જાય. અહીંયા એવા હતા ઘણાય કે ભ્રમર ગીતના સુબોધનીજી વાંચે ને વેણુ ગીતના વાંચે ને બધાને સત્સંગ કરાવે, પણ સેવા નહોતા કરતા, મિશ્રી ધરતા હતા. કેમ? એટલા તમે સુબોધનીજી વાંચવા લાગી ગયા તો મિશ્રી કેમ ધરો ભાઈ? કેમ કે કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન નથી એટલે. બેઝિક જ્ઞાન નથી. હા, બેઝિક જ્ઞાન નથી એટલે. હવે સુબોધનીજીનો સાર ભગવાનની સેવામાં છે. સમગ્ર ભાગવતનું તાત્પર્ય ભગવત સેવામાં છે, એ તો તમે કરતા નથી. એટલે સમજમાં ન આવે, આપણને શાસ્ત્રનું રહસ્ય હાથમાં ન આવે જ્યાં સુધી મહાપ્રભુજીના 16 ગ્રંથોનું અધ્યયન કરવામાં ન આવે ત્યાં સુધી. અને 16 ગ્રંથ પર આધારિત શ્રી હરિરાયજીના વાંગ મુક્તાવલીના ગ્રંથો છે, શિક્ષાપત્ર છે, સાધન દીપિકા છે, શ્રી ગુસાઈજીના પણ ભક્તિ અંશ, ભક્તિ હેતુ નિર્ણય ઇત્યાદિ ગ્રંથો છે, 16 ગ્રંથ ઉપરનું બધું ટીકા સાહિત્ય છે. તો સ્ટાર્ટિંગમાં આ ગ્રંથોનું આપણે અધ્યયન કરવું જોઈએ કે પુષ્ટિજીવ તરીકે મારું કર્તવ્ય શું, એ શ્રી મહાપ્રભુજીએ આપણને કર્તવ્ય ઉપદેશના ગ્રંથોમાં સમજાવ્યું. અને ત્યાર પછી આપણે તત્વચિંતન કે લીલા ચિંતન. શ્યામ બાવાશ્રી બહુ સુંદર એક વાત સમજાવે છે કે કોઈ બી ફૂલની માલા છે ને એ દોરાના આધારે ટકે છે, પણ ફૂલની માલાના જે રંગ છે સુંદર પુષ્પના, એ આપણને જોવા ગમે. દોરો જોવો કોઈને ન ગમે. દોરો જોવો ભલે ન ગમે, પણ બધા પુષ્પોનો જે આધાર છે ને એ દોરો છે. એવી રીતના આપણું જે તત્વચિંતન છે ને એ દોરો છે, અને એમાં લીલા ચિંતનના મણકાઓ પરોવાયેલા છે. એટલે આપણને લીલા ચિંતનના મણકાઓ બહુ ગમે, તત્વચિંતનનો દોરો નથી ગમતો. સાચી વાત છે. પણ જ્યાં સુધી તત્વચિંતન ન હોય ને ત્યાં સુધી જે રાસલીલામાં જે કૃષ્ણ રાસ કરી રહ્યા છે ભક્તો સાથે, અને ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામ અપી દેહિનામ યોનતઃ ચરતી શોધ્યક્ષ ક્રીડને નેહ દેહ ભાગ, આ સમજમાં ન આવે.
એટલે તત્વચિંતન હોય તો આપણને લીલા ચિંતનને આપણે માણી શકીએ. તત્વનું જ્ઞાન ન હોય તો લીલાને ન માણી શકો. ફોર એક્ઝામ્પલ, તમને ક્રિકેટનું એક એક્ઝામ્પલ આપું કે ક્રિકેટની અંદર તત્વ શું હોય, કેટલા ખેલાડી હોય, કેટલા એની અંદર સાધનો હોય, પછી ક્યારે 4 થાય, ક્યારે 6 થાય, ક્યારે LBW થાય, ક્યારે કેચ થાય, આ બધું તત્વ છે. આનું જો કોઈને જ્ઞાન ન હોય, ક્રિકેટના રૂલ્સ રેગ્યુલેશનનું તત્વનું જ્ઞાન ન હોય તો એ ક્રિકેટને જોવાનો આનંદ ન લઈ શકે. સમજમાં આવે છે વાત? એ ડોબાની જેમ પછી બધા જે ક્રિકેટના જે રસિક હોય એ એને કેટલું એન્જોય કરતા હોય તમે જુઓ વન ડેમાં. પણ જે બોઘા જેવાને તત્વનું જ્ઞાન ન હોય, અમારે અહીંયા જે આ વન ડેની આ 2020 ફાઇનલ હતી તો એમાં બધા એટલા ઉત્સાહિત હતા જોવા માટે. અને અમારા અહીંયા સોસાયટીની ડોસીઓ છે એ એવું કહેતી હતી કે મરી ગયા સવારના ધોકો લઈને જામી પડ્યા છે, દડો લઈને ધોકો લઈને. એને ખબર છે આ શું વસ્તુ ચાલી રહી છે, કારણ કે એને તત્વનું જ્ઞાન નથી કાંઈ. એટલે ડોસીઓ સવારમાં ઉઠીને ઓટે બેઠી બેઠી કે કયું ના સવારમાં રાડો નાખે છે અને ધોકો લઈને ક્રિકેટ દડે રમે છે. હવે એને શું ખબર આ એક એક બોલની શું વેલ્યુ છે, શું આ રસ છે, શું ક્રિકેટ છે, શું ખેલ છે, કાંઈ ખબર નથી. તત્વની કોઈ ખબર નથી. એટલે લીલાનો આનંદ ન લઈ શકે. લીલાને એન્જોય કરવા માટે તત્વનું જ્ઞાન જરૂરી છે. સમજમાં આવે ને? કોઈ પણ જગ્યાએ તમે જુઓ તત્વનું ક્યાં 4 થાય, ક્યાં 6 થાય, કોણ હાર્યું, કોણ જીતું, કોનો દાવ છે, કોણ બેટિંગ કરી રહ્યું છે, કોણ ફિલ્ડિંગ કરી રહ્યું છે, ખબર જ ન હોય યાર. તો પછી બધા તાલીઓ પાડે, રાડો નાખે, સીટી વગાડે, કોઈ આપણા ભારતના 6 મારી હોય તો. પણ જેને તત્વનું જ્ઞાન નથી તો ડોબાની જેમ જોયા કરે ભાઈ શું ચાલી રહ્યું છે, દડો ઉછળીને હવે ગયો બાઉન્ડ્રી બાર, એમાં શું મોટો શેર મારી દીધો. આવું લાગે ને એને, બોઘા જેવા હોય એને. તો એને તત્વનું જ્ઞાન નથી એટલે ક્રિકેટની લીલાનો આનંદ ન લઈ શકે. એવી રીતના જેને આપણી જે મહાપ્રભુજીના જે તત્વચિંતનના ગ્રંથ છે કે બ્રહ્મ જ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, બ્રહ્મ જ કર્તા છે, બ્રહ્મ જ કારયિતા છે, બ્રહ્મ જ આ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત. આ જે તત્વચિંતનનું જ્ઞાન નથી એને તો લીલામાં એમ જ લાગે કે વ્રજ ભક્તો સાથે ઠાકોરજી કોઈ દાંડિયા લઈ રહ્યા છે, જેમ કોઈ લૌકિક પુરુષ છે એ સ્ત્રીની સાથે ક્રીડા કરતો હોય એમ. ક્રિયા સર્વાપી સૈવાત્રે પરમ કામો ન વિદ્યતે. આ એને સમજમાં નહીં આવે જ્યાં સુધી તત્વચિંતન નહીં હોય ત્યાં સુધી. બ્રહ્મનું જ્યાં સુધી મહાત્મ્ય નહીં હોય ત્યાં સુધી આપણને એની લીલા સમજમાં કેવી રીતના આવી શકે? સમજમાં આવી ને વાત? એટલે લીલાનો આનંદ લેવા માટે કર્તવ્ય ઉપદેશનું જ્ઞાન હોવું જોઈએ અને તત્વનું જ્ઞાન હોવું જોઈએ. તો તમે લીલાને માણી શકો. બાકી ઇમ્પોસિબલ, કોઈ લીલા ન માણી શકે. ખબર જ ન પડે આ કોણ લીલા કરી રહ્યું છે, એનું સ્વરૂપ શું છે, એનું મહાત્મ્ય શું છે, એ કઈ કઈ રીતના લીલા કરે છે. જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં સમજાવ્યું કે યહ ક્રીડતી યહ જગત ભૂતવા ક્રીડતી યતો જગત ક્રીડતી. આ લીલા, આ જો આપણને જ્ઞાન ન હોય તત્વનું તો લીલાને આપણે એન્જોય ન કરી શકીએ, માણી ન શકીએ. જે રીતના મહાપ્રભુજી આપણને માણવાની અભિલાષા રાખે છે કે પુષ્ટિભક્ત છે મેં જે 10મા સ્કંધના સુબોધનીજી લખ્યા એને એન્જોય કરે, એને માણે. પણ તત્વચિંતન વગર માણે કેમ? તૃતીય સ્કંધ જ અધ્યયન ન કર્યું હોય તો ભગવાનનું સ્વરૂપ જ ન સમજાય તો 10મા સ્કંધમાં લીલા કરતા જે સ્વરૂપ છે એ કેવી રીતના સમજમાં આવે? એટલે તૃતીય સ્કંદના સુબોધનીજી પ્રથમ અધ્યયન કરવું જોઈએ. જોકે ભાગવતના પ્રથમ સ્કંદના સુબોધનીજીમાં તો લીલા ચિંતન જ વધારે છે. દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદમાં અને ચોથા સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધીમાં ભગવાનનું એવું મહાત્મય વર્ધક જે અહીંયા કહ્યું છે કે પ્રમાણમૂલક કથાઓ છે.
એને જો આપણે સમજીએ તો આપણને એ જે કથાઓ દ્વારા ભગવાનનું મહાત્મ્ય થાય, અને એવા ભગવાન જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થઈને સ એવ ભગવાન કદાચિત જગદ ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે, કે એ ભગવાન જ્યારે ભૂતલ ઉપર પ્રગટ થઈ અને લીલા કરે, બાળ લીલા કરે, સખ્ય ગોપ સખાઓ સાથે લીલા કરે, તો એનું સ્વરૂપને આપણે માણી શકીએ કે ભાઈ આ એ જ સ્વરૂપ છે કે જે તૃતીય સ્કંદની અંદર જે સમગ્ર બ્રહ્માંડને પ્રગટ કરનારા છે, સમગ્ર બ્રહ્માંડ રૂપે જે પોતે પાછા વિલસી રહ્યા છે. આવું આપણને જ્ઞાન ન હોય સર્ગલીલાનું, તો આપણને દસમો સ્કંદ સમજમાં કેવી રીતના આવે? એટલે તો પછી દસમા સ્કંદને જ પ્રગટ થાત ને. આ બધા સ્કંધો વેદવ્યાસજીએ શા માટે પ્રગટ કર્યા જો દસમો સ્કંદ જ મુખ્ય હોય તો? બધા સ્કંધો એટલા જ ઇમ્પોર્ટન્સ છે કે જે અમુક સ્કંધોમાં ભગવાનના મહાત્મય વર્ધક લીલાઓ છે. દસમ સ્કંદ ઇત્યાદિમાં, પ્રથમ સ્કંદ ઇત્યાદિમાં ભગવાનની નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું વર્ણન છે, જે પ્રમેયમૂલક કથા છે. તો બંનેમાં જો આપણને રુચિ થાય તો અહીં ટીકાકાર એમ કહે છે કે આ શ્રોતા ઉત્તમ છે, અને બંનેમાંથી એકમાં જો રુચિ છે તો એ મધ્યમ છે. એને હવે આપણે જોઈએ. સમજમાં આવે છે વાત? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. જય શ્રી કૃષ્ણભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે પ્રમાણ અને પ્રમેય, હવે શ્રોતા અને જે કીધું તમે, તો પ્રમાણ અને પ્રમેય આમ થોડુંક શબ્દાર્થ ખબર છે, પણ જરાક એના પર પ્રકાશ પાડો તો વધારે સારું. અહીંયા તો આપણે પારિભાષિક અર્થમાં એને સમજવાનું છે. પ્રમાણનો અર્થ શાસ્ત્ર, ફિલોસોફી અને જે ભગવાનનું મહાત્મ્ય વર્ધક જે ગ્રંથ છે તે. અને પ્રમેયનો અર્થ અહીંયા લઈ રહ્યા છે. તમે ટેક્સમાં જોઈ શકો છો. તમારી આગળ પરિચય છે ને, ષોડશ ગ્રંથ પરિચય છે કે નથી? બોલો. ષોડશ ગ્રંથ છે, પણ ષોડશ ગ્રંથ પરિચય મારી પાસે છે, જેમાંથી આપણે ટીકા લઈ રહ્યા છીએ. આપણે કેવાય આપેલા કયા સાથ? તો અહીંયા કૃષ્ણ ભાવેશભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. ભાઈ હું હમણાં રિસન્ટલી જ જોઈન થઈ છું, તો તમે જે આ બધા ગ્રંથ લીધા પૂર્વમાં અને અત્યારે પણ જે લઈ રહ્યા છો એની ટીકા ને બધું તમે મોકલાવશો ગ્રુપમાં? શ્યોર. ગ્રુપમાં તો લગભગ 10 વખત મૂકી દીધું, એટલે પર્સનલ તમે કહેજો, તમને મોકલી દઈશ. ઓકે. હમણાં પંચપદ્યાનીની મૂકી હતી ને, જલભેદ ને પંચપદ્યાનીની, એ મેં પ્રિન્ટ કરી છે, પણ એના પૂર્વમાં આપણે જે લીધા ને એ નથી મારી પાસે. કોઈ વાત નહીં. ષોડશ ગ્રંથ પરિચય પણ બધા ઝેરોક્ષ કરાવી લેજો. આટલો ઇમ્પોર્ટન્સ ગ્રંથ ઘરમાં ન હોય, બહુ આશ્ચર્યની વાત છે. ખેર, ચલો હવે એનું પારિભાષિક સેન્સમાં જુઓ તમે. પ્રમાણ એટલે શાસ્ત્ર, અને પ્રમેય યાને કે ભગવાનના સ્વરૂપ, ગુણધર્મ અને લીલા બંનેની બાબતમાં, અથવા બીજું આ પ્રમાણમાં યા તો પ્રમેયમાંથી કોઈ એકની બાબતમાં, યાને કે શબ્દનિષ્ઠા તથા અર્થનિષ્ઠા પણ કહી શકાય. આને આપણે બીજા શબ્દોમાં કેવું હોય તો શબ્દનિષ્ઠા અને અર્થનિષ્ઠા. કારણ કે પંચપદ્યાનીમાં આવશે કે અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી તે મધ્યમાં શ્રવણોત્સુકા. એટલે આને જો પ્રમાણ અને પ્રમેય એ સંદર્ભમાં જો સમજમાં આવે એ શબ્દોમાં, પ્રમાણ એટલે શાસ્ત્ર, પ્રમેય એટલે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું વર્ણન જે ગ્રંથોમાં છે તે. એમાં તમે શબ્દનિષ્ઠા કહો તો પ્રમાણ નિષ્ઠા, અને અર્થનિષ્ઠા કહો તો પ્રમેય નિષ્ઠા.
આ પારિભાષિક શબ્દો બરાબર માઇન્ડમાં જમાવી દેશો ને તો આગળ સમજમાં આવશે આ પ્રકાર. પાંચમો પ્રકાર, પાંચમી દ્રષ્ટિ. શબ્દનિષ્ઠા એટલે પ્રમાણ શાસ્ત્ર અને અર્થનિષ્ઠા એટલે પ્રમેય, જેમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું વર્ણન છે તે. શબ્દનિષ્ઠા એટલે પ્રમાણ પક્ષ કથાનો, કે જેમાં ભગવાનનું મહાત્મ્ય જ્ઞાનનું વર્ણન છે. અને અર્થનિષ્ઠા એટલે કથાનો પ્રમેય પક્ષ, જેમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું વર્ણન છે. આ જ રીતના કથા રતિના પણ બે પ્રકાર સંભવિત હોઈ શકે. એવી રીતના કથા રતિમાં પણ એક સામાન્ય રુચિ અને એક ઉત્કટ રુચિ, આ બેના પરસ્પર મિશ્રણમાંથી અનેક પ્રકારના એમાં વિકલ્પો બની શકે છે. એ કયા કયા એનું વર્ણન આપશ્રી કરે છે. એમાં પહેલું કે કથા શ્રવણની ઉત્કટ રતિ તથા કથાના ઉભય પક્ષમાં, ધ્યાનથી સમજો, કથાના ઉભય પક્ષ એટલે પ્રમાણ પક્ષ કથાનો અને કથાનો પ્રમેય પક્ષ. પ્રમાણ પક્ષ ભગવાનનું મહાત્મ્ય વર્ણન છે, પ્રમેય પક્ષમાં ભગવાનમાં સ્નેહવર્ધક લીલાઓ છે. તો કથાના શ્રવણની ઉત્કટ રતિ છે એ બંને પક્ષમાં હોય, કથાના પ્રમાણ પક્ષમાં અને કથાના પ્રમેય પક્ષમાં, અથવા તો શબ્દ પક્ષ અને અર્થ પક્ષ. સમજમાં આવ્યું ને વાત? શબ્દ એટલે પ્રમાણ પક્ષ અને અર્થ એટલે પ્રમેય પક્ષમાં જો જિજ્ઞાસુતા, શ્રવણોત્સુકતા ધરાવવાવાળા હોય તો એ ઉત્તમ અધિકારી, જ્ઞાની ભક્ત જેવા માનવા જોઈએ. તો એને ઉત્તમ અધિકારી, જ્ઞાની ભક્ત જેવા આ શ્રોતાને સમજવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, કે જેને ભાગવતજીના પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદથી લઈ તૃતીય સ્કંદ, બધા સ્કંધોમાં જે પ્રમાણ પક્ષનું વર્ણન કરતા જે સ્કંધો છે, પહેલા સ્કંદ, બીજા સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધી, અને 11મો અને 12મો, અને પ્રથમ સ્કંદ છે, 10મો સ્કંદ છે, જે કથાનો પ્રમેય પક્ષનું વર્ણન કરે છે, જેમાં ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રનું વર્ણન છે. તો સમગ્ર ભાગવતમાં જો રુચિ હોય શ્રવણ કરવામાં તો એ ઉત્તમ શ્રોતા છે. અને સાથે સાથે એને જિજ્ઞાસુતા અને શ્રવણોત્સુકતા, તો એ ઉત્તમ શ્રોતા અહીંયા કહી રહ્યા છે. અને કથા શ્રવણમાં ઉત્કટ રતિ ન હોય. હવે જો બદલી ગઈ વાત. પહેલો જે મુખ્ય અધિકારી હતો એ કથા શ્રવણમાં ઉત્કટ રતિવાળા હતા. હવે મધ્યમ પ્રકાર આવે છે, કથા શ્રવણ કરવાવાળો મધ્યમ અધિકારી છે, કે જે કથા શ્રવણની અંદર ઉત્કટ રતિ ન હોય તો પણ એનામાં સામાન્ય રુચિ ધરાવનારા અને કથાના ઉભય પક્ષમાંથી, સમજો, કથાના ઉભય પક્ષ, કયા ઉભય પક્ષ ભાઈ? પ્રમાણ પક્ષ અને પ્રમેય પક્ષ, અથવા તો શબ્દનિષ્ઠા અને અર્થનિષ્ઠા વાળા. સમજીશ ને? આ ગોખવું પડશે. તો કથાના ઉભય પક્ષમાં રુચિ હોય, એમાંથી ઉભય પક્ષમાં રુચિ હોય ને ઉત્કટ શ્રવણ રતિ હોય તો ઉત્તમ અધિકારી છે. પરંતુ સામાન્ય રુચિવાળા છે અને કથાના ઉભય પક્ષમાંથી શબ્દ ઉપર ભાર દેવાવાળા, એટલે કે શબ્દનિષ્ઠા, એટલે જેમાં ભગવાનનું મહાત્મ્ય વર્ધન કરતું શાસ્ત્ર છે, ભગવાનનું મહાત્મ્યનું જેમાં વર્ણન છે, એની ઉપર વધારે ભાર દેવાવાળા જે શબ્દનિષ્ઠાવાળા છે, અથવા તો એમ સમજી લ્યો કે પ્રમાણ પક્ષમાં નિષ્ઠાવાળા જે જિજ્ઞાસુ છે, એવા જે શ્રોતાઓ છે એને ભગવાનમાં પ્રેમનો અભાવ છે, મહાત્મ્ય જ્ઞાન પૂરું છે. મહાત્મ્ય જ્ઞાન વર્ણન કરતા જે સ્કંધો છે એમાં એને રુચિ છે, મહાત્મ્ય જ્ઞાન પૂરેપૂરું છે, જેમ શાસ્ત્રાર્થ છે, સર્વનિર્ણય છે, આ બધા ગ્રંથોમાં વિશેષ રુચિ છે. તો એને પ્રેમ નથી ભગવાનમાં, તો મહાત્મ્ય જ્ઞાન છે એટલે શબ્દનિષ્ઠા છે, જિજ્ઞાસુતા છે, પરંતુ પ્રેમના અભાવને કારણે મધ્યમ અધિકારી છે, મધ્યમ અધિકારી જ્ઞાની જેવા માનવા જોઈએ. જ્ઞાની એટલે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન જેને છે એવા.
અહીં કોઈ જ્ઞાન માર્ગીઓની વાત નથી, કારણ કે ષોડશ ગ્રંથ છે એ પ્યોરલી પુષ્ટિજીવો માટે મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એટલા માટે આને મધ્યમ અધિકારી કહ્યા, જેને મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણના 102 ને 101 અને 102મી કારિકામાં કહે છે કે પ્રેમા અભાવે મધ્યમાં સ્યાત જ્ઞાના અભાવે તથા. એટલે પ્રેમ છે અને જ્ઞાન નથી તોય મધ્યમ છે, અને મહાત્મી જ્ઞાનમાં એને રુચિ છે અને પ્રેમ નથી તોય મધ્યમ છે આ શ્રોતા. એટલે પ્રેમના અભાવના કારણે મધ્યમ અધિકારી જ્ઞાની એટલે મહાત્મી જ્ઞાન જેમાં વિશેષ છે એવા એને ગણવા જોઈએ. આ સમજાઈશ ને, જે શાસ્ત્રાર્થ પ્રકરણના જે લાસ્ટ કારિકાઓ છે એ સેવાના અધિકારનું વર્ણન ત્યાં કર્યું છે, એની જ કમ્પેરિઝનમાં કથાના અધિકારીનું પણ એ જ રીતના વર્ણન થઈ શકે છે એવો ટીકાકારનો અભિપ્રાય છે. અને ત્રીજા જે છે કથા શ્રવણમાં રતિ રાખવાવાળા તથા કથાના શાબ્દિક એટલે કે પ્રમાણ પક્ષની બાબતમાં શ્રવણોત્સુક ન હોવા છતાં પણ અર્થ એટલે કે પ્રમેય પક્ષની બાબતમાં જેમને તીવ્ર જિજ્ઞાસા છે એવા માત્ર અર્થમાં જ નિષ્ઠાવાળા અથવા તો કથાનો જે પ્રમેય પક્ષ છે, જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું વર્ણન કરતા જે ગ્રંથો છે એમાં એ શ્રવણોત્સુક હોવાના કારણે ભગવાનના મહાત્મી જ્ઞાનના અભાવના કારણે પ્રેમ છે, મહાત્મી જ્ઞાનના અભાવના કારણે મધ્યમ અધિકારી છે. મધ્યમ અધિકારી ભક્ત ગણવા જોઈએ. સમજાણી વાત? બેમાંથી જો એક પાસું કેન્સલ થાય તો એ મધ્યમ અધિકાર છે ભાઈ. મહાત્મી જ્ઞાન છે, સ્નેહ નથી. સ્નેહ છે, મહાત્મી જ્ઞાન નથી, મધ્યમ અધિકારી છે. બંને હોય તો જ ઉત્તમ અધિકારી છે. એટલે કથાના સંદર્ભમાં ભગવાનના પ્રમાણ પક્ષની જે કથાઓ છે કે જેમાં ભગવાનના મહાત્મી વર્ધક કથાઓ છે એમાં રુચિવાળા હોય, અને લીલાની અંદર જે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું વર્ણન છે એવા શાસ્ત્રમાં રુચિ ન હોય તોય મધ્યમ છે. અને કેવલ લીલા એટલે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોમાં રુચિ છે, ભગવાન મહાત્મ્યમાં રુચિ નથી તો એ મધ્યમ અધિકારી છે. જેમ ગયા વખતે કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે 10મા સ્કંધમાં આનંદ આવે છે એટલે ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું શ્રવણમાં આનંદ આવે છે, ભગવાનનું મહાત્મ્ય વર્ધક લીલાઓ હોય એમાં અમને આનંદ નથી આવતો, મધ્યમ છે. તૃતીય સ્કંધમાં આનંદ નથી આવતો, 10મા સ્કંધમાં જ આનંદ આવે છે, મધ્યમ છે. શાસ્ત્રાર્થ પ્રકરણમાં આનંદ નથી આવતો અમને, એમાં સત પ્રકરણ ને, ચિત્ત પ્રકરણ ને, બ્રહ્મ પ્રકરણ ને, પરમત નિરાકરણ પ્રકરણ ને, ઉપસંહાર પ્રકરણ ને, આવું શું, એના કરતાં કંઈક લીલાઓનું ચિંતન કરો ને ભાઈ. તો આવા લોકો જે છે એને મધ્યમ અધિકારી, કથા શ્રવણના મધ્યમ અધિકારી છે, ઉત્તમ અધિકારી નથી. જે ભગવાનના સ્વરૂપને સાંગોપાંગ સમજવાની જે જિજ્ઞાસા છે, એ મહાત્મ્ય વર્ધક લીલા હોય કે ભગવાનને સ્નેહવર્ધક લીલાઓ હોય, બંનેમાં એટલી જ રુચિ હોય તો એ ઉત્તમ અધિકારી છે, તો એ મહાપ્રભુજીના હાર્દને સમજે છે. જય શ્રી કૃષ્ણ. આપણે હમણાં કીધું કે આપણે અધ્યયન ફરજિયાત કરવું જોઈએ, તો એમાં કનિષ્ઠ અને મધ્યમ ને ઉત્તમ શ્રોતાનું આપણે જે કીધું, તો હવે અમારે તો એટલી બધી આંખો ચાલતી ન હોય, તો અત્યારે તો આ શ્યામ બાવાના છે, રવિ બાવાના, પુરુષોત્તમ બાવાના, શરદ બાવાના કેટલા બધા વિડિયા, બધા અત્યારે તો બધા 16 ગ્રંથ છે, ભાગવત છે, એની ઉપર બધું તો એ સાંભળીએ તો એ આપણે કયામાં ગણાય કે અધ્યયન કરીએ તો જ ઉત્તમ કે મધ્યમ કે કનિષ્ઠ ગણાય, તો આપણે એમાં કઈ કેટેગરીમાં આવીએ? બંનેમાં રુચિ હોય. આખો દિવસ તમને અધ્યયન તો આખો દિવસ ચાલુ જ હોય, કારણ કે બધા શ્યામ બાવાના ભાગવત ને શ્યામ બાવાનું તો બધું જો કે મટીરિયલ આવી ગયું છે એમાં, એટલે સાંભળીએ ગમે એટલું સાંભળીએ તો ઓછું જ પડે, તો પછી આપણે કઈ કેટેગરીમાં આવીએ? હવે તો મને કેમ ખબર પડે કે તમને કઈમાં કેમાં રુચિ છે? તમને જો ભગવાનનું મહાત્મ્યનું વર્ણન કરતા જે ગ્રંથો છે એમાં રુચિ હોય
અને સાથે સાથે લીલા ચિંતનના ગ્રંથોમાં રુચિ હોય તો ઉત્તમતા છે, બેમાંથી એકમાં હોય તો મધ્યમતા છે. એ તો કોને કેમાં રુચિ હોય એ આપણે કેમ ડિસાઈડ કરી શકીએ ભાઈ? અત્યારે તો 16 ગ્રંથમાં જ વધારે રુચિ છે. હા, તો એ શરૂઆતમાં તો મહાપ્રભુજીના 16 ગ્રંથનું જ અધ્યયન કરવું જોઈએ, જેમાં આપણો કર્તવ્ય દામુ બાવાના ભાગવત આવે છે ને, ભાગવતના બધા સ્કંદ એમાં. હા, એટલે હવે તમને કેમાં રુચિ છે એ તો હું ન કહી શકું, પણ સર્વપ્રથમ 16 ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ, પછી આપણે રુચિનું વિચારશું. એમ પછી આ ટીકા બધીની કોપી કરેલી છે ને એ વાંચતા હોય, પણ એટલું બધું વચાતું નથી. આંખોના ઓપરેશન કરાવેલા છે તો સાંભળીએ હા, વધારે. પણ વાંચવાની કઈ, અહીંયા તો શ્રોતાની વાત છે, સાંભળવા વાળાની વાત છે. હા હા, એટલે શ્રવણ તો કરી શકીએ ને, કાનમાં તો કઈ વાંધો નથી. હા, કાનમાં એટલે બસ, એટલે સાંભળીએ વધારે એમ. બસ, ઘણું બધું. જેમને ઉત્કટ રતિ ન હોય અને અર્થનિષ્ઠા એટલે કથાના અર્થ એટલે કે પ્રમેય, જેમાં ભગવાનના સ્વરૂપ ગુણ અને લીલાની બાબતમાં શ્રવણોત્સુકતા પણ તીવ્ર ન હોય, એવા સામાન્ય રુચિવાળા જ્ઞાન પ્રેમ ઉભય રહિત હોય, એટલે સ્નેહય નથી ને જ્ઞાનય નથી, કાંઈ નથી, એવા જે શ્રવણ કરવાવાળા શ્રોતાઓ છે એ શ્રોતાઓને કનિષ્ઠ એટલે કે નિમ્ન યા તો અધમ કોટીના ગણેલા છે. એટલે કનિષ્ઠ અધિકારી સમજી લ્યો એને, કે જેને કથાના બંને પક્ષમાં એટલી રુચિ નથી, જ્ઞાન અને પ્રેમ પણ નથી, ઉભયોપ્ય ભાવે ભગવાનનું મહાત્મ્ય જ્ઞાનય નથી અને સ્નેહય નથી, જેમ ક્રિયારતા જેવા. તો એ જે ક્રિયારતા છે ને બધી સામગ્રી બનાવવામાં જે મશગુલ બનેલા, તાવીથો હલાવવામાં જે ઊંચા ન આવે મરજાદીઓની જેમ, આવા લોકો જે છે, જેને કથાના કોઈ ભગવાનનું મહાત્મ્ય જ્ઞાનય નથી ને સ્નેહય નથી, જેને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં પ્રવાહેણ ક્રિયારતા, આવા જે છે એને અહીંયા કનિષ્ઠ અધિકારી કહી રહ્યા છે. જ્ઞાન પ્રેમ ઉભયોપ્ય ભાવે તું, તો ભગવત મહાત્મ્ય જ્ઞાનય નથી ને સ્નેહય નથી, એ નિમ્ન કોટીના છે, કનિષ્ઠ છે. સમજમાં આવી છે ને વાત? ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. ઘણા એવા વાતું કરતા હોય કે હવે ભાઈ સામગ્રી બે કરો ને, એમાં સત્સંગ સાંભળવાથી શું થઈ જવાનું, શાસ્ત્રાર્થ પ્રકરણનું સાંભળવાથી શું થઈ જવાનું, કાંઈ ભગવાનને સુખ થઈ જવાનું એમાં, કે 10મો સ્કંદ સાંભળવાથી કાંઈ એમાં સુખ થઈ જવાનું, એના કરતાં 3 સામગ્રી નો બનાવી નાખીએ. આવા મૂર્ખાઓ છે આપણા સંપ્રદાયમાં. મહાપ્રભુજી એમ કહેતા હોય, શ્રી મહાપ્રભુજી એમ કે શાસ્ત્રમ અવગત્યમ મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને પહેલા સમજીને, ભગવાનના મહાત્મ્યને સમજીને પછી મન વાણી દેહથી કૃષ્ણની સેવા કરવી. હા, તો પછી મહાપ્રભુજીનું પ્રાગટ્ય શા માટે થયું ભાઈ? ભગવાને એવું શા માટે કહ્યું કે વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે? મારું મહાત્મ્ય મારે વાણી દ્વારા પ્રગટ કરવું છે. એટલે ભગવાને પોતાના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને આચાર્ય રૂપે પ્રગટ કર્યા, અને શાસ્ત્ર દ્વારા પ્રભુને પોતાનું પ્રમાણ પક્ષનું મહાત્મ્ય અને લીલા પક્ષનું મહાત્મ્ય, એટલે પ્રમાણ પક્ષ અને પ્રમેય પક્ષ બે મહાત્મ્ય ભગવાનને વાણી દ્વારા જ પ્રગટ કરવા છે, આચાર્ય ચરણો દ્વારા. કેવી કેવી લોકો મેન્ટાલિટીથી જીવે છે આ સંપ્રદાયમાં, આશ્ચર્ય થાય. હા બોલો. ભાવેશભાઈ, એટલે પ્રમાણ અને પ્રમેય બંનેનું ફોલો કરે છે તો ઉત્તમ ગણાય, અને કોઈ એક પક્ષ આવે કોઈ પણ એક પક્ષમાં તો એ મધ્યમમાં લીધું. તો આ ક્રિયારતા જે તમે કીધું, તો એ ક્રિયા એટલે પ્રભુની સેવા રિલેટેડ જ છે કે પછી કઈ રીતે લેવું છે એને? ના સમજાય બરાબર. એટલે જ્ઞાન અને પ્રેમ રહિત એમ કહી રહ્યા છે અહીંયા. ક્રિયારતા મતલબ કે ભગવાનમાં મહાત્મ્ય જ્ઞાન પણ નથી ને ભગવાનમાં સ્નેહ પણ નથી, આવા જ્યારે કોઈ શ્રોતા હોય
ભગવાનની કથાનું શ્રવણ કરવાવાળા, એને કનિષ્ઠ કહી રહ્યા છે. ક્લિયર, હવે ક્લિયર. એટલે અહીંયા કહીએ છે કે સામાન્ય રુચિવાળા, સામાન્ય રુચિવાળા. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. તો જય શ્રી કૃષ્ણ. મહાત્મા જ્ઞાન માટે કયા ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ આપણે વધારે? મહાત્મી જ્ઞાન માટે આપણે કોઈનું મ્યુટ ખુલેલું છે ભાઈ, પ્લીઝ તો મ્યુટ કરો ને, તો મારો મને ઇકો આવે છે. હા, મહાત્મી જ્ઞાન આપણને થાય એટલા માટે આપણે મહાપ્રભુજીના શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ, પછી લાલુ ભટ્ટજીના તમે ગ્રંથો જુઓ તો પ્રમેય રત્નાર્ણવ છે, આ બધા ગ્રંથો છે એનાથી આપણને ભગવાનનું મહાત્મ્ય થાય. એ સિવાય બીજા ત્રીજા સ્કંદના સુબોધનીજી, ભાગવતાર્થ નિબંધ ચોથા સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધી, એકાદશ સ્કંદ, દ્વાદશ સ્કંદ, એમાં ભગવાનનું મહાત્મ્ય વર્ધક વર્ણન છે. ભાષ્ય છે. બરાબર. વિદ્વન બીજા ગ્રંથોનો વિચાર કરીએ તો વિદ્વન મંડન છે, અવતાર વાદાવલી છે પુરુષોત્તમજીના, આ બધા ગ્રંથો છે એનાથી આપણને ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન થાય છે. એમ શાસ્ત્રાર્થ પ્રકરણનું અધ્યયન કરો, ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન સમજમાં આવે. અને મહાત્મ્ય અભાવે તો અવજ્ઞા આદિ દોષ સંભવાત, મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે શાસ્ત્રાર્થ પ્રકરણમાં કે મહાત્મ્ય અભાવે તું અવજ્ઞા આદિ દોષ સંભવાત. જો મહાત્મ્ય જ્ઞાન ન હોય તો ભગવાનની અવજ્ઞા થાય, આપણી ભક્તિ ખંડિત થાય, આપણને એવો માન ભાવ, પ્રોઢી ભાવ પ્રગટ થાય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી આપણી જે લોકેશણા છે, આપણી વિતેષણા છે, આપણી જે બાહ્ય વિષય સુખેષણાઓ છે, આવી બધી એષણાઓમાં જ આપણે ડૂબેલા રહે. એટલે મહાત્મ્ય જ્ઞાન છે આપણને આ બધાથી ઉપર ઉઠાવે છે. એટલે શ્રી મહાપ્રભુજીએ ભક્તિની ડેફિનેશન, ભક્તિની વ્યાખ્યામાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત મુક્તિર તયા મુક્તિર ન ચ અન્યથા. મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો જો સ્નેહ હોય તો એ રિલાયેબલ સ્નેહ હોય, એ ક્યારેય ખંડિત ન થાય. અને મહાત્મ્ય જ્ઞાન વિરહિત જો સ્નેહ થયો હોય તો એ ક્યારે ખંડિત થઈ જાય, ક્યારે ઓસરી જાય એનો કંઈ ભરોસો નહીં. શ્રી મહાપ્રભુજી એ રીતના મહાત્મ્ય જ્ઞાનને એટલું ઇમ્પોર્ટન્સ આપે છે કે ભાઈ મહાત્મ્ય જ્ઞાન વિરહિત સ્નેહ જો છે તમને, તો એને ભક્તિનો દરજ્જો પ્રાપ્ત ન થાય, એ કેવલ સ્નેહ જ કહેવાય, ભક્તિ ન કહેવાય. બે એલિમેન્ટ જ્યારે એમાં કમ્પ્લીટ થાય, મહાત્મ્ય જ્ઞાન અને સ્નેહ, ત્યારે એ ભક્તિ બને. એટલે ભક્તિ અલગ છે, સ્નેહ અલગ વસ્તુ છે. શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિથી, ભાગવતના દ્રષ્ટિથી સમજમાં આવી વાત? સ્નેહ અલગ વસ્તુ છે, ભક્તિ અલગ છે. દરરોજ લઈ શકીએ તો વધારે સારું. રેગ્યુલર આપણે થોડું થોડું આ ગ્રંથનો અભ્યાસ થાય તો વધારે સારું. એમ ને ભાગવત પ્રકરણ અને સર્વનિર્ણય બે ગ્રંથ યાદ રાખીએ તોય ઘણું છે. એમ કે બરાબર, બધું તો ક્યાં પઠન કરવાનું. અવગાહન થાય એટલું આપણે કરવું જોઈએ. પરંતુ તત્વચિંતન અને લીલાચિંતન બંનેમાં આપણી રુચિ હોય તો એ ઉત્તમ શ્રોતા છે, એવું અહીંયા ટીકાકાર સમજાવે છે. ઓબ્સેશન ન હોવું જોઈએ 10મા સ્કંદનું. 10મા સ્કંદમાં એટલે આનંદસ્ય હરે લીલા છે એમ સમજીને જ બધો અભ્યાસ. ગયા વખતે નિલેશભાઈએ કહ્યું ને કે આનંદરૂપ હરિની લીલા, શ્રી કૃષ્ણમ પરમાનંદમ દસલીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમનુમ. તો શ્રી કૃષ્ણ પરમાનંદમ 10 લીલા યુતમ સદા, 10 લીલા કરવા વાળા છે ભાઈ. એમાં તમને 10મા સ્કંદનું જ ઓબ્સેશન કેમ છે? પરમાનંદ રૂપ એની બધી જ લીલા પરમાનંદ રૂપ છે. શ્રી કૃષ્ણ પરમાનંદ છે ને કૃષ્ણની બધી લીલા પણ પરમાનંદ છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ
દસ લીલાયુતમ સદા, કોઈ દસમ સ્કંધની એક લીલાયુતમ સદા થોડા છે. આનંદસ્ય હરે લીલા અત્ર સર્ગો વિસર્ગ સ્થાન પોષણ મૂતય મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિરાશ્રય. તો આનંદરૂપ હરિની બધી જ લીલાઓ છે એવું મહાપ્રભુજી કહે છે. એ પછી પ્રમાણ એટલે કે ભગવાનનું મહાત્મ્ય વર્ધક લીલા છે કે પ્રમેય પક્ષને વર્ણન કરતી કે ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું વર્ણન કરતી લીલા છે. એટલે ખબર નહીં બધાને પુષ્ટિ માર્ગમાં એવું ઓબ્સેશન 10મા સ્કંધનું જ છે, સમજો. ને શાસ્ત્રાર્થ પ્રકરણ યુટ્યુબમાં હું મૂકું, એને કેટલા લોકો સાંભળે? વધીને 500 લોકો, 500 વૈષ્ણવ. આપણા ષોડશ ગ્રંથના જે પ્રવચન છે, આપણા સત્સંગ છે, એને કોણ સાંભળે? વધારેમાં વધારે 1000 વૈષ્ણવ. શાસ્ત્રાર્થ પ્રકરણો મૂકું નિત્ય, અમારું જે અઠવાડિયામાં 1 વખત 2 વખત એનો સત્સંગ હોય, સાથે સાથે આવરણ ભંગ ટીકા અને પ્રકાશ ટીકા બ્રજભાષામાં છે એ પણ અમે લે. ખબર નહીં, એ સાંભળવાનું કોઈને માફક જ નથી આવતું. એક મેં એમાં 10મા સ્કંધનો ટ્રેક મૂક્યો કે રાસલીલાનું શ્રવણ ક્યારે કરવું. આવો એક મહાપ્રભુજીએ 8મા અધ્યાયની શરૂઆત થઈ ત્યાં આ વાત સમજાવી કે ભાઈ ભગવાનની જે શ્રૃંગાર રસાત્મક લીલાઓ છે એનું શ્રવણ ક્યારે થાય. તો મહાપ્રભુજીએ ત્યાં કારિકામાં સમજાવ્યું કે જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધ ન થાય, જ્યાં સુધી ભગવાનની જે બાળ લીલાઓ છે, જ્યાં સુધી ઠાકોરજીની જે બાળ લીલા છે, મહાત્મ્ય વર્ધક લીલાઓ છે, આવી લીલાઓનું શ્રવણ કરવામાં ન આવે ત્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ ન થાય. અને જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ ન થાય ત્યાં સુધી શ્રૃંગાર રસવાળી લીલાઓ જે છે, એટલે કે 10મ સ્કંધની જે લીલાઓ છે, તામસ ફલ પ્રકરણીય લીલાઓ છે, એનું શ્રવણ ન કરવું, એવું શ્રી મહાપ્રભુજી કારિકામાં આજ્ઞા કરે છે. તો એ દિવસનો જે અમારો સત્સંગ હતો એ મેં યુટ્યુબમાં એક જ દિવસનો મૂક્યો, કારણ કે મેં જન્મ પ્રકરણ મૂક્યું છે, પછી મેં નથી મૂક્યું. તો એને અઠવાડિયામાં 3000 લોકોએ જોયું. કેમ કે રાસલીલાની વાત આવી ને, એનું એડિંગ મેં ટાંક્યું હતું કે રાસલીલાનું અધ્યયન ક્યારે કરવું. રાસલીલાઓનું શ્રવણ કરતા પહેલાં શ્રી મહાપ્રભુજીએ કઈ લીલાઓના શ્રવણ દ્વારા અંતઃકરણની શુદ્ધિનો પ્રકાર સમજાવ્યો. 3500 લોકોએ જોયું. જોઈ લેજો તમે, યુટ્યુબમાં મૂકેલો છે એક ટ્રેક મેં. રાસ પંચાધ્યાયીનું શ્રવણ ક્યારે કરવું એ બાબતમાં મહાપ્રભુજીનો શું સિદ્ધાંત છે, આમ કરીને મેં એડિંગ મૂક્યું. 3500 લોકોએ જોયું. કેમ કે રાસલીલાની વાત આવી ને, એટ્રેક્શન છે બધાને. શાસ્ત્રાર્થ પ્રકરણની વાત આવે 300 જણાએ જોયું. કંઈક ફોલ્ટ છે આપણામાં કે આપણને એવી ઓબ્સેશન થઈ ગયા. મહાત્મ્ય વર્ધક લીલાઓ તો કોઈને ગમે જ નહીં. એમાં હવે ઘડો ને એ ફૂટી જાય ને વરી માટી બની જાય ને વરી પાછા ઠીકરા આવે. કોઈને ફિલોસોફી, આપણું તત્વચિંતન, શાસ્ત્રાર્થ પ્રકરણ સાંભળવું જ નથી ગમતું. 10મા સ્કંધની લીલાઓનું શ્રવણ કરવું ગમે. ઓબ્સેશન થઈ ગયું આપણને. જેમ કોઈ બાળકને મીઠાશ ખાવાનું જ ગમે ને, એ શાક ન ખાય, રોટી ન ખાય, બીજું કાંઈ ન ખાય, લાડવા જ ખાયા કરે ને પેડા ખાયા કરે, તો શું થાય? એનું પરિણામ શું આવે? ડાયાબિટીસ થાય. એટલે આયુર્વેદિક શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ મધુર નિરંતર ખાય, હોય સુખ જો ભારી, બીચ બીચ કટુક લવણ તિક્ત સદા હિતકારી. બધાનો એન્જોય કરવો જોઈએ, બધા જ પદાર્થોનો. ભગવાનની બધી લીલાઓને આપણે માણતા શીખવું જોઈએ. ભગવાનની બધી જ લીલા દિવ્ય છે, ભગવાનની બધી જ લીલા અલૌકિક છે. ભગવાનનું મહાત્મ્ય વર્ધક બી લીલા તૃતીય સ્કંદ છે, દ્વિતીય સ્કંદ છે, એકાદશ સ્કંદ છે, 12મો સ્કંદ છે. એટલો જે એન્જોય થાય આપણને જો આપણે મહાપ્રભુજીના દ્રષ્ટિથી એને આપણે અધ્યયન કરીએ, સાંભળીએ, વાંચીએ, શ્રવણ કીર્તન કરીએ તો. એમ હું તો એમ કહું કે 10મો સ્કંદ મને વધારે અઘરો લાગે, ખૂબ અઘરો લાગે. જેવા બીજા સ્કંદો અઘરા નથી લાગ્યા, એટલું ટફ છે. મહાપ્રભુજીના સુબોધનીજીની પંક્તિ લાગવી, જેને ગુજરાતીમાં કહે ને કે હાજા ગગડી જાય.
ભાવેશભાઈ, હા બોલો. તમારું શાસ્ત્રાર્થ પ્રકરણ સાંભળું છું તો આજે તમે મૂક્યું હતું 37મું 36 કે 37મું, એમાંથી એક પ્રશ્ન છે. તો તમને કઈ ફોન કરવો હોય તો એનો ટાઈમ શું છે? આ વાત ટીકાકારે ક્યાંથી સમજાવી? જુઓ, દ્રષ્ટવ્ય શાસ્ત્રાર્થ નિબંધ કારિકા 101 102 એવં સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ યહ સેવેત હરિમ પ્રેમણા શ્રવણાદિભિરુત્તમઃ પ્રેમાભાવે મધ્યમઃ સ્યાત જ્ઞાનાભાવે તથાધિમ ઉભયોરપ્યભાવે તુ. જે કંઈ પણ છે, જુઓ કેવું જ્ઞાન, એવં સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ, કે જે કાંઈ પણ છે તે બ્રહ્મ જ છે, તે જ છે એટલે તે બ્રહ્મ જ છે, બધું જ બ્રહ્માત્મક છે, બધું જ બ્રહ્મ બન્યો છે, બધાનું કારણ અભિનિમિત્ત ઉપાદાન કારણ બ્રહ્મ જ છે, કરતા પણ એ જ છે. અને રૂપનામ વિભેદેન જગત યહ ક્રીડતી, રૂપનામ વિભેદેન યહ જગત ભૂત્વા ક્રીડતી, રૂપનામ વિભેદેન યતો જગત ક્રીડતી. એ બધી ક્રીડા એની જ છે. તો આવું જ્યારે પ્રભુના મહાત્મ્ય જ્ઞાન સાથે એવા જ્ઞાન યોગથી શ્રી મહાપ્રભુજી કહે છે, હા એવં સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ, આવા મહાત્મ્ય જ્ઞાનથી અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર્વિધીયતા, આવા મહાત્મ્ય જ્ઞાન સાથે હરિને પ્રેમથી જે સેવા કરે છે, પ્રેમ પણ છે, આવું મહાત્મ્ય જ્ઞાન પણ છે. જુઓ, ભક્તિની ડેફિનેશનમાં પણ મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સ્નેહ. તો અહીંયા પણ જુઓ, એવં સર્વતઃ સર્વમ સ ઇતિ જ્ઞાન યોગતઃ, જ્ઞાનની વાત પહેલા આવી, મહાત્મ્ય જ્ઞાનની વાત પહેલા આવી. ભક્તિની ડેફિનેશન જ એ છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સ્નેહ. તો આવા જ્ઞાન સાથે સ્નેહ સેકન્ડમાં આવ્યો. જ્ઞાન યોગથી જે હરિની પ્રેમથી સેવા કરે છે અને શ્રવણાદિ દ્વારા, અને શ્રવણાદિ પણ કરે છે, મહાત્મ્ય જ્ઞાન પણ છે, સ્નેહથી હરિની સેવા કરે છે અને શ્રવણાદિ પણ કરે છે, અને એના દ્વારા હરિનું સેવન કરે છે, તે ઉત્તમ છે. આ શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણની 101મી કારિકામાં આજ્ઞા કરે છે. અને પ્રેમના અભાવે મધ્યમ થાય છે, તેમજ જ્ઞાનના અભાવમાં પણ મધ્યમ. પ્રેમ છે, મહાત્મ્ય જ્ઞાન નથી, મહાત્મ્ય જ્ઞાન છે, સ્નેહ નથી, મધ્યમ. એટલે ઘણા લોકો એવું માને છે કે સ્નેહ જે છે એ જ ભક્તિ છે, પણ પ્રેમ અલગ વસ્તુ છે, ભક્તિ અલગ છે. ભાઈ ભાગવત એમ કહે છે કે ગોપ્ય કામાત ભયાત કંસઃ દ્વેષાત ચૈદ્યાદયો નૃપઃ સંબંધાત વૃષ્ણય સ્નેહાત યુયમ ભક્ત્યા વયમ વિભો. નારદજી કહે છે યુધિષ્ઠિરને, એવી સ્નેહથી તમે ભગવાનને પ્રાપ્ત કરી ગયા અને ભક્તિથી અમે. તો જો ભક્તિ સ્નેહી ભક્તિ જ હોત તો એમ જ કહેત ને કે ભક્ત્યા યુયમ ભક્ત્યા વયમ, આપણે બધા ભક્તિથી પ્રાપ્ત કરી ગયા ભગવાન. એવું નથી, ત્યાં બે અલગ વાત સમજાવી છે કે સ્નેહાત યુયમ ભક્ત્યા વયમ, એટલે સ્નેહ અને ભક્તિને અલગ સમજાવી છે. સ્નેહની અંદર મહાત્મ્ય જ્ઞાનનો પૂટ જ્યારે લાગે ત્યારે એ ભક્તિ બને છે. કેવલ જે સ્નેહ છે એ ભક્તિ નથી. ભાઈ મહાપ્રભુજી ભક્તિ માર્ગાબ્જ માર્તંડ છે, સ્નેહ માર્ગાબ્જ માર્તંડ નથી. સમજમાં આવી ને વાત? તો તમે સ્નેહને ભક્તિ નહીં સમજો. એટલે અહીં કહે છે પ્રેમ છે, જ્ઞાન નથી, જ્ઞાન છે, પ્રેમ નથી, મધ્યમ. અને તેનાથી પણ આગળ બંનેનો અભાવ છે, સ્નેહય નથી ને મહાત્મ્ય જ્ઞાનય નથી, કનિષ્ઠ. સમજમાં આવ્યું ને? કારિકા 102 101 102 આ પાંચમી દ્રષ્ટિ થઈ. શ્રોતાને જે આપણે 5 દ્રષ્ટિથી શ્રોતાના ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર આપણને સમજાયું. હવે આવે છે છઠ્ઠી દ્રષ્ટિ. છઠ્ઠી દ્રષ્ટિનો વિચાર કરીએ તો આ રીતના એ સંભવી શકે છે કે આરંભના મુખ્ય
મધ્યમ અને અધમ શ્રવણાધિકાર ક્રમશઃ રસવિક્ષિપ્ત માનસ, રસવિક્લિન્ન માનસ તથા કદાચિત રસાવેશથી રસાવેશ વિક્લિન્ન માનસ એવા વિશેષણો દ્વારા ભક્તિમાર્ગી શ્રવણાધિકારના રૂપમાં વિવક્ષિત છે. એટલે પંચપદ્યાનીનું જ્યારે આપણે શરૂઆત કરશું ત્યારે પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે કે ભાઈ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિવર્જિતા અનિવૃત્તા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. તો ત્યાં શ્રી મહાપ્રભુજી કૃષ્ણ રસથી વિક્ષિપ્ત જેનું માનસ છે અને પછી એ ઉત્તમ કહી રહ્યા છે, પછી રસ વિક્લિન્ન માનસ છે જેનું એ મધ્યમ કહી રહ્યા છે, અને કદાચિત રસાવેશથી વિકલ બની જાય છે તો એ કનિષ્ઠ છે. સમજાઈશ ને વાત? આ જે શબ્દો છે એ આપણે ટીકા લેશું ત્યારે વધારે સ્ફુટ થશે, પણ આ રીતના ત્યાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર સમજાવ્યા છે. તો 3 છે એ ભક્તિ માર્ગી શ્રોતાઓ છે અને 1 છે એ પ્રપત્તિ માર્ગી છે. તો 5મા છેલ્લા શ્લોકમાં વર્ણવેલા અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વિશેષતઃ. એટલે દેશ કાલ મંત્ર કર્મનો આશ્રય ન કરીને એકમાત્ર ભગવાનનો જ જેને આશ્રય છે એવા અનન્ય માનસ જે છે, અનન્ય મનવાળા ભગવાનમાં, એ વિશેષણ દ્વારા અન્યાશ્રય રહિત શરણમાર્ગી શ્રવણાધિકાર વિવક્ષિત છે. સમજો કે જ્યારે આપણે ભગવાનના ગુણો કેવા છે, ભગવાનની કથા કેવી છે, ત્યારે પ્રથમ ભક્તિમાર્ગી શ્રોતા સામે કેવી. ભક્તિમાર્ગી શ્રોતા જો ન મળતા હોય તો લાસ્ટમાં અન્યાશ્રય કમસે કમ ન કરતો હોવો જોઈએ એવો પ્રપત્તિ માર્ગી શ્રોતાની સાથે પણ આપણે સત્સંગ કરી શકીએ, ભગવાનની કથાનું શ્રવણ કીર્તન કરી શકીએ. કમસે કમ અન્યાશ્રય રહિત હોવા જોઈએ. એ શરણ માર્ગી શ્રવણાધિકાર વિવક્ષિત છે. અને પુષ્ટિ ભક્તિને આ ભૂતલ ઉપર મળતી પરમફલની અનુભૂતિ, એટલે જે પુષ્ટિ ભક્તિ કરવાવાળા છે, જે સેવા કથાવાળા છે, એવા જે ભક્તો છે એને કઈ રીતના ફલાનુભૂતિ થાય છે? તો કે એને ભૂતલ ઉપર અલૌકિક સામર્થ્ય, યા તો જેને યમનાષ્ટકમાં તનુ નવત્વ કે નિરોધ કે માનસી કે વ્યસન, આ બધા શબ્દોથી ષોડશ ગ્રંથમાં સમજાવ્યું છે કે એવા અલૌકિક સામર્થ્ય, આ તનુ નવત્વનો લાભ આવા ભક્તિમાર્ગી શ્રોતાઓને મળે છે, પ્રપત્તિ માર્ગી અધિકારીને મળતો નથી. કેમ કે પ્રપત્તિ માર્ગી જે શ્રોતા છે એ મર્ત્ય છે, જે આગળ ટીકાકાર સમજાવે છે. મર્ત્ય એટલે આ દેહ છૂટ્યા પછી એને ફલાનુભવ થાય છે, એટલે એને મર્ત્યા કહ્યું છે, મરણશીલ એમ. પરંતુ વિદ્યમાન દેહના પડવા પછી એને સાયુજ્ય મોક્ષ મળી શકે છે, ભગવાનમાં એનું સાયુજ્ય થઈ જાય છે. પ્રપત્તિ માર્ગી શ્રોતા કે શરણ માર્ગી જે છે એનું. અને આ કારણને લીધે શ્રી મહાપ્રભુજીએ દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્માદિના અન્યાશ્રયના ત્યાગને કારણે એ અધિકારીઓ શરણાગતિની અંદર ઉત્તમ. સમજમાં આવ્યું ને? જે દેશનો આશ્રય નથી કરતા, ભગવાનનો આશ્રય કરે છે, જે કોઈ કાલનો કે મંત્રનો કે પદાર્થનો, દ્રવ્યનો કે કોઈ કર્મનો આશ્રય ન કરીને એકમાત્ર ભગવાનનો જ જેને દ્રઢ આશ્રય છે, એવા જે શ્રોતાઓ જો મળી જાય પ્રપત્તિ માર્ગી, તો અન્યાશ્રય ન કરતા હોવા જોઈએ, તો એની સાથે આપણે ભગવદ્ વાર્તા કરી શકીએ. અન્યાશ્રયને ત્યાગને કારણે એ અધિકારીઓ ઉત્તમ હોવા છતાંય વિદ્યમાન દેહાદિથી ભૂતલ ઉપર પરમફલની અનુભૂતિથી વંચિત હોવાના કારણે એમને મર્ત્ય કહેવામાં આવે છે. શ્લોકની અંદર એને મહાપ્રભુજીએ અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિષુ, મર્ત્ય છે, આ દેહાંતરે એને ફલાનુભૂતિ થવાની છે, એટલા માટે મર્ત્ય કહ્યા છે. કારણ કે શ્રી કૃષ્ણ સાથેના સાયુજ્યનો લાભ તેમને મૃત્યુ થયા પછી મળે છે, એટલા માટે એને મર્ત્ય કહ્યા છે.
અને પંચપદ્યાનીના પ્રથમ 4 શ્લોકમાં વર્ણવાયેલા અધિકારીઓને મર્ત્ય નથી કહ્યા. લાસ્ટમાં જે પ્રપત્તિ માર્ગવાળો છે એને મર્ત્ય કહ્યા છે. આથી એનું ભક્તિ માર્ગી હોવાપણું, આથી તેનું એટલે જે ભક્તિ માર્ગી શ્રોતાઓ છે તેનું, એ ભક્તિ માર્ગી હોવાપણું એનું સૂચિત થાય છે કે એને ભૂતલ ઉપર ફલાનુભવ થશે, ભૂતલ ઉપર ભગવાનની સેવાને માણી શકશે, ભૂતલ ઉપર એ ભગવાનના શ્રવણ કીર્તનનો આનંદ લઈ શકશે. તો સેવા અને કથા બંનેનો આનંદ લઈ રહ્યો છે એટલે એને મર્ત્ય નથી કહ્યો. અને પ્રપત્તિ માર્ગવાળો છે એને ફલાનુભવ છે, દેહાંતરે એને ભગવાનમાં સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થશે એટલા માટે એને મર્ત્યા કહ્યો છે, દેહાંતરે ફલ પ્રાપ્ત થતું હોવાના કારણે. સમજમાં આવ્યું? આ 6ઠ્ઠી દ્રષ્ટિ. બોલો, આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? કે પહેલી જ વખત સાંભળો છો એટલે આમ કાંઈ પ્રશ્ન નથી થતો? હા બોલો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આપણે સાયુજ્ય સામીપ્ય જે 4 પ્રકારની મુક્તિ છે એના વિશે થોડુંક પ્રકાશ પાડશો તો? કારણ કે એ વિષય અત્યારે નથી એટલે હું ન કહી શકું. તમે પર્સનલ ફોન કરીને પૂછશો. કારણ કે અહીંયા તો સાયુજ્યની જ વાત છે. ભગવાનની અંદર શરણાગતિ વાળાનું સાયુજ્ય થઈ જાય છે, ઓકે, સારું, કઈ વાત. ભગવાનની અંદર વિલીન થઈ જાય છે. અથવા તો શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ સમજાવ્યું કે ભગવાનના કોઈ આભરણ રૂપે, ભગવાનના કટી મેખલા રૂપે, ભગવાનની અલકાવલી રૂપે, ભગવાનના બાજુબંધ નુપુર વગેરે એ સાયુજ્ય પામેલા ભક્તો જ છે. ખેર, ચલો આ વાતને ટીકાકારે પ્રમાણ દ્વારા સિદ્ધ કરીને સમજાવી છે કે ભાઈ આ વાત તમે કહી રહ્યા છો કે શરણાગતિ વાળાને સાયુજ્ય થઈ જાય છે, એનું પ્રમાણ શું? તો પ્રમાણ છે નિબંધમાં મહાપ્રભુજી કહી રહ્યા છે સર્વનિર્ણયની અંદર. જુઓ, સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. આચાર્ય ચરણો સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં આ કારિકામાં સમજાવે છે કે ભાઈ સર્વ ત્યાગમાં અનન્ય ભાવથી, એટલે અન્યાશ્રયનો ત્યાગ કરીને અનન્ય ભાવથી એકમાત્ર શ્રી કૃષ્ણમાં જ મનવાળા કે મનને રાખીને કૃષ્ણ જ મારો આશ્રય છે, કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવી દેવતા તત્વ નથી, કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. આ રીતના જ્યારે પ્રભુમાં મનવાળો રહે તો એને પરમાત્મામાં સાયુજ્ય તરત જ ફલરૂપ સિદ્ધ થાય છે. સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. શ્રી મહાપ્રભુજી કહે છે શરણાગતિ વાળાને સાયુજ્ય થઈ જાય છે ભગવાનમાં, જેવું આંતરગૃહગતા ગોપીજનોને થઈ ગયું. હા, અંતઃગૃહગતા હું હમણાં એ જ પૂછવાની હતી ભાવેશભાઈ કે અંતઃગૃહગતા ગોપીનું એવું જ થયું હતું ને? હા, રાઈટ, બરાબર. કે એને ભગવાનમાં સાયુજ્ય થયું કે જે ભગવાનના લીલાની અંદર એ સર્વાત્મ ભાવવાળા જે ભક્તો હતા એ પહોંચી શક્યા, પણ આવા જે જાર ભાવવાળા હતા એ ત્યાં પહોંચી ન શક્યા અને ભગવાનમાં એના દેહ છૂટી ગયા. જો મર્ત્યા, એના દેહ છૂટી ગયા અને સાયુજ્ય થઈ ગયું છે ને, મર્ત્યા દેહાંતરે એને સાયુજ્ય થયું, જે પંચપદ્યાનીમાં કહ્યું મર્ત્યા. હા, તો એ સાયુજ્ય પામેલા ભક્તો છે. પણ એ સાયુજ્ય પણ કોઈ મર્યાદા માર્ગી સાયુજ્ય નથી હો ભાઈ. જેમ હમણાં કોઈ બેને પૂછ્યું કે સાલોક્ય સામીપ્ય સારૂપ્ય એકત્વ, એ નહીં હો. આ સાયુજ્ય પુષ્ટિ માર્ગી સાયુજ્ય છે. અને અક્ષર બ્રહ્મમાં સાયુજ્ય નહીં, એ પણ સાયુજ્ય અલગ પ્રકારનું છે. મર્યાદા માર્ગી સાયુજ્ય અલગ પ્રકારના છે અને પુષ્ટિ માર્ગી સાયુજ્ય અલગ પ્રકારનું છે. અહીંયા પુરુષોત્તમની અંદર સાયુજ્ય થાય છે. પુરુષોત્તમના કોઈ શ્રૃંગાર રૂપેણ એને સાયુજ્ય થાય છે.
એ વાત અહીંયા સમજવી જોઈએ. હા, જય શ્રી કૃષ્ણ. હવે આપણે પ્રોપર્ટી માર્ગ વાળાની જોઈ અને બેનો પડ્યા પછી સાહિત્ય થાય તો એ જેમ મહાપ્રભુજીએ કહ્યું, હા, જો એનો પ્રશ્ન શું છે કે ભાઈ શરણાગતિવાળાને પણ એની જે કન્ડિશન્સ જે છે બતાવી છે મહાપ્રભુજીએ, એ રીતના ત્યાં એ પહોંચે ત્યારે એનું સાયુજ્ય થાય ને, તો એ વાત સાચી છે. કારણ કે સર્વત્યાગે, અનન્ય ભાવે, કૃષ્ણ માત્રૈક માનસે, આ કન્ડિશન્સ છે એની, કે સર્વત્યાગ, અન્યાશ્રયનો ત્યાગ, સર્વત્યાગે અનન્ય ભાવે, ભગવાનમાં જ અનન્ય દ્રઢાશ્રય, અને કૃષ્ણ માત્રૈક માનસે, એવું કૃષ્ણમાં જ મનવાળા, કૃષ્ણ એવ ગતિર્મમ, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ, વાચા ચ પરિકીર્તયેત, એવંચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત. એ બધે જ મહાપ્રભુજીએ શરણાગતિની સાધના બતાવી છે કે શરણાગતિવાળાએ પોતાના આશ્રયને કઈ રીતના દ્રઢ કરવો, એ પ્રકાર મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યો છે. તો એ કન્ડિશન્સ જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે પછી એ દેહાંતરે એને સાયુજ્ય મોક્ષ મળે. વચ્ચે જો એ મહાપ્રભુજીએ જે એની સાધના પ્રણાલી બતાવી એમાં ક્યાંય જો એ વચ્ચે રોકાઈ જાય તો નહીં. કમ્પ્લીટ થવું જોઈએ ને. અન્ય આશ્રય કરતો હોય ક્યારેક ક્યારેક, કે દેશનો આશ્રય કરી લે, ક્યારેક કાલનો આશ્રય કરી લે ચોઘડિયાવનો, અને ક્યારેક કોઈ મંત્રનો આશ્રય કરી લે કે અમારા ઘરે વાસ્તુ પૂજનમાં મંત્રો સારા બોલ્યા, ઓ ભાઈ, કે અમારે લગ્નમાં મંત્ર સારા બોલ્યા એટલે હવે અમારું ગૃહસ્થાશ્રમ ટકશે, સારા બ્રાહ્મણોના મંત્રો હતા. મંત્રનો આશ્રય કર્યો. કોઈ દેશનો આશ્રય કરે, કોઈ તીર્થનો આશ્રય કરે, કોઈ કાલનો આશ્રય કરે, તો કમ્પ્લીટ ક્યાં છે આશ્રય હજી તો. એટલે સાધના છે જે બી હોય, સેવાની હોય, કથાની હોય કે શરણાગતિની હોય, જે રીતના મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં એને કમ્પ્લીટ એ બતાવી છે, પછી ફલાનુભવ થાય. એ તો બધી જ જગ્યાએ એ રૂલ્સ લાગુ પડે ને. તમે ભણો જ નહીં અને 12 સાયન્સમાં તમને એવા ટકા ન આવે તો તમે કેમ મેડિકલમાં જઈ શકો? ન જઈ શકો ને. એમ કન્ડિશન્સ એપ્લાય, એટલે તમારે જે કન્ડિશન્સ એપ્લાય એવી પૂરી એના માટે કન્ડિશન્સ બધા માટે લાગુ. બધી જગ્યાએ સેવાવાળો હોય, શરણાગતિવાળો હોય કે કથા પક્ષવાળો હોય, કન્ડિશન્સ એપ્લાય જરૂરી છે. ચલો હવે જુઓ શું. હા, એ શરણાગતિને દ્રઢ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પંચશ્લોકીમાં સમજાવ્યા. રાઈટ. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, કરિષ્યતિ વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય, કાર્પણ્યે, ષડવિધા શરણાગતિ. રાઈટ, બરાબર. તો આવી રીતના દેહપાતન પર્યંતમ કૃષ્ણ માત્રૈક માનસ સાયુજ્યમ શીઘ્રમેવ ભવતી. આ પ્રકાશ ટીકામાંથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કાય વાંગ વિનિયોગ અભાવે અપી, સ્વસ્નેહ અભાવે અપી, મનોમાત્ર સ્થિતો ફલમેતત. જુઓ શરણાગતિવાળાને જે સાધના છે કેવી છે કે એવં દેહપાત પર્યંતમ કૃષ્ણ માત્રૈક માનસ. દેહપાત કે મૃત્યુ સુધી કૃષ્ણમાં જ જેમનું મન હોય, કે કૃષ્ણ જ સર્વશ્રેષ્ઠ છે, કૃષ્ણ જ જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, બધું કૃષ્ણમાંથી પ્રગટ થયું, કૃષ્ણમાં સ્થિત છે, કૃષ્ણમાં લીન થવાનું છે વગેરે, જે ભગવાનનું મહાત્મ્ય છે, એ રીતના કૃષ્ણમાં જ જેનું મન છે અને તેને સાયુજ્ય તરત જ પ્રાપ્ત થાય છે. પછી ભલે એનો ભગવત સેવામાં વિનિયોગ ન થયો હોય, કાય વાંગ વિનિયોગ અભાવે અપી, એટલે કાયનો વિનિયોગ ભગવાનમાં ન થયો, વાણીનો વિનિયોગ ભગવાનમાં ન થયો, એટલે સેવાય ન થઈ ને કથા ગુણગાન ન થયું, શ્રવણાદિ ન થયું. સમજો, કાયા વાણીના વિનિયોગના અભાવમાં પણ
સ્વસ્નેહ અભાવે અપી, સ્નેહ પણ ભગવાનમાં નથી. કેવલ મહાત્મ્ય જ્ઞાન ઉપર ડિપેન્ડન્ટ શરણાગતિ છે પ્રભુની દ્રઢ. તો સ્નેહ અભાવે અપી, સ્નેહના અભાવમાં પણ મનની શ્રી કૃષ્ણમાં જ સ્થિતિનું આ ફલ છે. સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. એવું કહીને પ્રપત્તિ માર્ગી જીવના અનન્ય માનસ હોવા પર તેને ઉત્તમ અધિકારી ગણ્યો છે. પ્રપત્તિ માર્ગમાં અનન્ય માનસ હોવાના કારણે ભગવાનમાં એનું અનન્યતાથી મન લાગેલું છે. ભગવાનના મહાત્મ્યના કારણે, ભગવાનનું મહાત્મ્ય હંમેશા સ્ફુરે છે હૃદયમાં, એના કારણે. એટલે શરણાગતિમાં ઉત્તમ અધિકારી છે, ભક્તિમાં નહીં. સમજાણું ને? ભક્તિ માર્ગી શ્રોતા નથી આ શરણ માર્ગી શ્રોતા છે. તો આ કમ્પ્લીટ આપણે પંચપદ્યાનીને અધ્યયન કરવા માટે એક કમ્પ્લીટ આપણું એક ફાઉન્ડેશન તૈયાર થઈ ગયું. આ રીતના વિભિન્ન દ્રષ્ટિકોણથી શ્રવણાધિકારનો વિચાર કરીએ. જો કેટલા સુંદર રીતે વિભિન્ન શ્રવણાધિકારનો વિચાર અહીંયા કર્યો છે, જે ટીકાઓમાં મળવો દુર્લભ છે. તો આ રીતના શ્રવણાધિકારનો વિચાર કરીએ તો પંચપદ્યાનીના 5 પદ્યોમાં ભિન્ન કથાના 5 અધિકારીઓની ચર્ચા છે. એટલે મુખ્ય અધિકારી અનેકવિધ, મુખ્ય અધિકારી એકવિધ છે. મુખ્ય અધિકારી છે એ એકવિધ છે, અમુખ્ય અધિકારી 3 પ્રકારના છે. આમ કુલ 4 પ્રકારના અધિકારીઓની ચર્ચા અહીંયા થઈ છે. એટલે એક મુખ્ય અધિકારી અને બીજા 3 અમુખ્ય અધિકારી છે. મુખ્ય તથા ઉત્તમ એને આપણે સમાનાર્થી માનીએ. જે શ્લોકની અંદર કહ્યું છે કે કૃષ્ણરસ વિક્ષિપ્ત માનસારતિ વર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્યા. તો મુખ્ય અને ઉત્તમ આ બંનેને આપણે સમાનાર્થી માનીને તથા ઉપક્રમ અને ઉપસંહારમાં એક જ અધિકારીને વિવક્ષિત માનીને કુલ ત્રિવિધ અધિકારીઓની ચર્ચા છે. એ રીતના વિચારીએ તો ત્રિવિધ અધિકારી છે કે ભાઈ ઉત્તમ, ભક્તિમાં ઉત્તમ અને પ્રપત્તિમાં ઉત્તમ, એ બે મળીને એક, અને બીજા જે ત્યાર પછીના ભક્તિ માર્ગી શ્રોતા જે બીજા 2 મધ્યમ અને કનિષ્ઠ. તો એવી રીતના જો વર્ગીકરણ કરીએ તો કુલ કેટલા પ્રકાર થાય? કુલ 3 ત્રિવિધ પ્રકાર થાય. અને ભક્તિ માર્ગી 3, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ, અને એક પ્રપત્તિ માર્ગી. એ રીતના જો આપણે સમજીએ તો 4 પ્રકાર થયા. આ બધામાંથી આ એક જ અધિકારી ચોક્કસપણે આ જ પ્રકારનો છે એવું નક્કી કરી અને કોઈ એક વ્યાખ્યા રીતિનું સમર્થન કરવાનું કામ જરા કઠિન છે. હવે આ 6 પ્રકાર બતાવ્યા, એમાંથી આપણે ડિસાઈડ કેમ કરવું, નિર્ણય કેમ કરવો, એ થોડું કઠિન કામ છે. તો પણ મુખ્ય અને અમુખ્ય તથા એટલે મુખ્ય અધિકારી ને અમુખ્ય અધિકારી, એ રીતના એનું આપણે સ્થૂલ વર્ગીકરણ, મોટું વર્ગીકરણ કરી શકીએ. અથવા તો ભક્તિ માર્ગી અને પ્રપત્તિ માર્ગી શ્રોતા, એવા ભેદને લક્ષ્યમાં રાખતા આરંભના પ્રથમ શ્લોકમાં મુખ્ય ભક્તિ માર્ગી શ્રોતાનું નિરૂપણ, અને બાકી રહેલા જે 4 શ્લોક છે એમાં ભક્તિ માર્ગી દ્વિવિધ અમુખ્ય શ્રોતા અને એક પ્રપત્તિ માર્ગી શ્રોતાનું વર્ણન છે. તો ભક્તિ માર્ગી ઉત્તમ શ્રોતા પ્રથમ શ્લોકમાં, અને ત્યાર પછીના જે 3 શ્લોક છે એની અંદર ભક્તિ માર્ગી મધ્યમ અને કનિષ્ઠ શ્રોતાનું વર્ણન, અને લાસ્ટ શ્લોક છે એમાં પ્રપત્તિ માર્ગી શ્રોતાનું વર્ણન છે. એવી રીતના વિચારવામાં કોઈ અસંગતિ ઊભી થતી નથી. આ રીતના વિચારી શકીએ, કારણ કે જેવા શ્રી મહાપ્રભુજી 5 શ્લોકમાં કહી રહ્યા છે તે આ પ્રમાણે છે. એટલે 5 શ્લોકનો નિષ્કર્ષ શું? શ્રી મહાપ્રભુજી 5 શ્લોકમાં, પંચશ્લોકીના 5 શ્લોકમાં જે વાત સમજાવે છે, આ પંચપદ્યાનીના પંચપદ્યાનીમાં જે 5 શ્લોકમાં મહાપ્રભુજીએ વાત સમજાવી, એનો નિષ્કર્ષ શું?
એ હવે આપશ્રી સમજાવે છે. અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો, કારણ કે હવે જે સમજાવે છે એ એક ભાગવતના દૃષ્ટિથી સમજાવે છે, ભાગવતના શ્લોક દ્વારા એ સમજાવે છે. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને આ પૂરી ટોપિક ખબર ના પડી, સમજમાં ના આવી. આ વિભિન્ન દ્રષ્ટિકોણથી શ્રવણ અધિકારીનો વિચાર કરીએ તો આ મને સમજમાં નહીં આવ્યું. મુખ્ય અધિકારી એક રીત છે ને અમુખ્ય અધિકારી 3 પ્રકારના છે. એ મને સમજમાં હજી બરોબર આવ્યું નહીં. એટલે પહેલા શ્લોકમાં મુખ્ય અધિકારી છે. પહેલો શ્લોક, હા, પહેલા શ્લોકમાં મુખ્ય અધિકારી છે ને બીજા જે 4 શ્લોક છે એમાં અમુખ્ય અધિકારી છે. બરાબર. ના, આ લખ્યું છે ને ઉપક્રમ અને ઉપસંહારમાં એક જ અધિકારીની વિવક્ષિત માનીએ, એ પણ એ લાઈન સમજાવો. કેટલા મિનિટ? હા, ઉપક્રમ અને ઉપસંહારમાં એક જ અધિકારીને આપણે જો ગણીએ એટલે ઉપક્રમમાં પહેલા શ્લોકમાં અને છેલ્લા શ્લોકમાં, તો છેલ્લા શ્લોકમાં શરણાગતિ વાળો ઉત્તમ અને પહેલા શ્લોકમાં ભક્તિ વાળો ઉત્તમ. ઉપક્રમ અને ઉપસંહાર એટલે ઉપક્રમ એટલે પહેલો શ્લોક, ઉપસંહાર એટલે લાસ્ટ શ્લોક. તો બંનેમાં ઉત્તમ, એક ભક્તિ માર્ગી શ્રોતા ઉત્તમ છે પહેલા શ્લોકમાં, અને ઉપસંહારમાં છેલ્લા શ્લોકમાં પ્રપત્તિ માર્ગી એટલે શરણ માર્ગી શ્રોતા ઉત્તમ છે. એટલે એ રીતના જો ગણીએ કે ઉપક્રમ અને ઉપસંહારમાં એક જ અધિકારી એટલે ઉત્તમ અધિકારીનું વર્ણન છે, તો 3 અધિકારી થાય છે. ચલો, આમાં કોઈને અત્યાર સુધીમાં કઈ પ્રશ્ન છે ભાઈ? સમજમાં તો આવે છે ને કે સાવ ઉપરથી જાય છે? સમજાય. ઓકે, ધન્યવાદ. આ રીતે ઉપક્રમ અને ઉપસંહારમાં તો ભેદ કાંઈ ન આવ્યો ને બેઉમાં? હા, એટલે ભેદ તો આવ્યો ને એટલો કે એક ભક્તિ માર્ગી છે ને એક પ્રપત્તિ માર્ગી છે. ઓકે. એટલે શરણ માર્ગ વાળો જે છે એને સાયુજ્ય થાય છે. એટલે ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ આપણે તો ભગવાનની શરણાગતિ, બસ આટલું ભયો આગળ ન વધાય. શરણ માર્ગ જે છે ને ભક્તિનો રંગની ખબર ન હોય, ભક્તિનો શું આનંદ છે, સેવાનો શું આનંદ છે, એ શરણ માર્ગ વાળાને ફિલિંગ ન આવે. એટલે ભક્તિનો રંગ જે છે એ ખૂબ ગહેરો છે. એટલે શરણાગતિ જે છે એ પણ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી પુરુષોત્તમજી વગેરે જે આજ્ઞા કરે છે ટીકાઓમાં, મહાપ્રભુજીના 16 ગ્રંથની ટીકાઓમાં જે ટીકાકારોએ સમજાવ્યું છે કે અનુકલ્પ છે, લાસ્ટ અનુકલ્પ છે. એને ત્યાં બેસી રહેવા માટે નથી કે ચાલો હવે અમને ભાઈ શરણાગતિ છે અનન્ય આશ્રય પૂર્વક, બસ હવે અમને બહુ થઈ ગયો, હવે અમને કથા શ્રવણનું કે સેવાની વાત ન કરો. તો એટલા માટે શરણાગતિ ત્યાં બેસી રહેવા માટે નથી. શરણાગતિ લઈને પ્રભુ અમને સેવા આપે, પ્રભુ અમને એના શ્રવણ કીર્તનનો આનંદ આપે, ભગવાનના નામ રૂપ ગુણ લીલા ચરિત્રોને અમે શ્રવણ કરીએ, ભગવાનનું મહાત્મ્ય વર્ધક જે લીલાઓ છે એનું શ્રવણ કરીએ. તો આવી અભિલાષા શરણાગતિવાળામાં આગળ થવી જોઈએ. શરણાગતિ જે છે ત્યાં બેસી રહેવા માટે નથી કહ્યું. પુરુષોત્તમજી વગેરે શરણાગતિ સહિત છે અને ઓલી ખાલી શરણાગતિ છે ભક્તિ વગર. બરાબર. શરણાગતિમાં સમર્પિત તો રહેવાનું જ છે ને. શરણાગતિ છે એ ત્યાં શરણ માર્ગમાં બેસી રહેવા માટે નથી, આગળ વધવા માટે છે કે ભાઈ આપણે ભગવાનના શરણે થયા તો આગળ વધવું જોઈએ ને કંઈક તો. પણ હવે એવું જરૂરી નથી કે શરણાગતિ વાળો સમર્પિત લે, એવું જરૂરી નથી. ભાવેશભાઈ, એવું કહી શકાય કે શરણાગતિ તો બેઝિક છે, પછી એનાથી તમારે આગળ વધવું જ પડે.
બેઝિક છે, પણ કોઈના જીવનમાં એ આગળ વધી જ ન શકે તો શું કરવું? સમજીશ ને? બેઝિક છે કે ભાઈ અનુકલ્પ, અથવા તો શરણાગતિના ઘણા બધા આપણે ત્યાં પ્રકાર છે કે ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ, ભક્ત્યર્થ શરણાગતિ, ભક્તિની ફલરૂપા શરણાગતિ, ભક્ત્યંગ શરણાગતિ. તો ભક્ત્યર્થ શરણાગતિ, સ્ટાર્ટિંગમાં મારે ભક્તિ કરવી છે તો ફર્સ્ટ સ્ટેપ શું? પહેલાં શરણાગતિ. ભક્ત્યર્થ શરણાગતિ, ભક્તિ કરવા માટે પ્રથમ મારે શું કરવું જોઈએ? તો કે ભગવાનના પહેલાં શરણાગત થાવ, પછી આગળ ભક્તિ કરશું. તો ભક્ત્યર્થ શરણાગતિ છે. ભક્તિ પ્રાપ્ત કરવા માટે શરણાગતિ. હવે કોઈનાથી ભક્તિ કરતા હોય ને ભક્તિ ન નભી તો શું? તો શું કરવું? તો ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ, કે ભાઈ ભક્તિ ન નભે તો કમસે કમ શરણાગતિ તો કરો પ્રભુની. શરણાગતિથી ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. સમજાણું ને? અને કોઈ એવા ભક્ત છે કે જેને ભક્તિ એટલી સ્ટ્રોંગ આવી ગઈ પહેલાં, તો એના કારણે એ ક્યારે ભગવાનના શરણાગત થઈ ગયો એ પોતાને એની કોઈ બર્થડે એની શરણાગતિની એને યાદ ન રહે. એટલે હું ભગવાનનો ભક્ત છું તો શરણાગત તો હોવો જ જોઈએ ને, કૈમુતિક ન્યાયથી. તો એ કોઈ ભક્તિની ફલરૂપા શરણાગતિ છે કે એનામાં ભક્તિ પહેલાં એવી આવી એકદમ સ્ટ્રોંગ, અને પછી એ બાય ડિફોલ્ટ શરણાગત થઈ ગયો. તો શરણાગતિના ઘણા બધા મૂળ છે. સમજાઈશ ને? એકવાર તમે એમ કીધું હતું કે પહેલા સેવા કરે પછી એનામાં, એટલે આ એવી રીતના જ લેવાનું છે? એટલે ભાઈ ફેમિલીમાં એવું વાતાવરણ હતું તો એને પહેલા એમાં રુચિ થઈ ગઈ, પણ પછી સમજણથી શરણાગતિ દ્રઢ થઈ. હા, એવું બની શકે. એ બધો વિચાર આપણે કૃષ્ણાશ્રય, વિવેક ધૈર્યાશ્રય, જ્યારે શરણાગતિના ટોપિક આવશે ત્યારે આપણે એને અવગાહન કરશું. હવે આગળ હા બોલો. આપણે શરણાગતિમાં ખાલી અષ્ટાક્ષર બોલીએ કે ખાલી આપણે બધા પાઠ કરીએ ને, જે આપણા સર્વોત્તમ ને આ બધા, એ બી શરણાગતિની અંદર આપણે શ્રી કૃષ્ણ શરણમાં અંતર્ગત એ બોલીએ તો એ બી ચાલે ને? એ જ વાત અહીં મહાપ્રભુજી કહે છે કે કાય વાંગ વિનિયોગ અભાવે પી, સ્નેહ અભાવે પી. કાયાનો વિનિયોગ નથી થતો, વાણીનો વિનિયોગ નથી થતો, સ્નેહ પણ નથી, કેવલ કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. કેવલ મનથી પ્રભુનું મહાત્મ્ય એટલું એને છે કે સર્વસમર્થ ભગવાન છે, કર્તા કારયિતા છે, અને બધા જના કારણે છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. એ રીતના પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન છે. એ મહાત્મ્ય ઉપર ડિપેન્ડન્ટ શરણાગતિનો પ્રકાર એવો છે. ચલો આગળ વધશું. હવે જો ભાગવતજીના 10મ સ્કંધના આધાર ઉપર જે પરીક્ષિતજીએ ત્યાં જે પ્રશ્ન પૂછેલો છે એ સંદર્ભમાં શ્રવણોત્સુકતાનું વર્ણન કરે છે. કારણ કે પરીક્ષિત ભાગવતની કથાનું શ્રવણ કરે છે ને, તો ખૂબ સુંદર રીતે આ વાતને ભાગવતજીના 7મ અધ્યાયનો બીજો શ્લોક છે એમાં પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે. એ સંદર્ભ અહીંયા લઈ રહ્યા છે. ખૂબ સુંદર. થોડું આપણે જોઈ લઈએ ને. દસમ સ્કંધના 7મા અધ્યાયમાં બીજા શ્લોકમાં, 10મ સ્કંધ 7મો અધ્યાય બીજો શ્લોક અહીંયા આપેલો જ છે. એનો હું પાઠ કરી લઉં. યત શૃણ્વતોપેત્યરતિ વિતૃષ્ણા સત્યંચ શુદ્ધ્યત્યચિરેણ પુંસઃ ભક્તિર્હરો તત્ પુરુષે ચ શક્યમ
તદેવહારમ વદમન્યસે ચેત. બીજો શ્લોક છે 7મા અધ્યાયનો. એનો અર્થ અહીં આપેલો જ છે ટીકાકારે કે ભગવાનની લીલાના શ્રવણ માત્રથી, ભગવત સંબંધી કથાથી અરુચિ અને વિવિધ વિષયોની તૃષ્ણા ભાગી જાય છે. જુઓ, પરીક્ષિતજી શું પ્રશ્નમાં પૂછે છે કે જે કથાનું શ્રવણ કરવાથી કથા શ્રવણમાં જે અરતિ છે એ દૂર થાય. કથા શ્રવણમાં અરતિ દૂર થાય અને સંસારની સર્વ તૃષ્ણા જતી રહે. ભગવાનની લીલાના શ્રવણ માત્રથી, ભગવત સંબંધી કથાથી અરુચિ અને વિવિધ વિષયોની તૃષ્ણા ભાગી જાય છે અને મનુષ્યના અંતઃકરણમાં શુદ્ધતા શીઘ્ર આવે છે. એટલે મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય છે. 3 વાત બતાવી. હવે પ્રભુના શ્રી ચરણોમાં ભક્તિ તથા તેમના ભક્તોમાં પ્રેમ પ્રાપ્ત થાય છે. 5 વાત બતાવી પરીક્ષિતજીએ. તો આ કારિકા ઉપરના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ ભગવત કથાના 5 પરિણામ બતાવ્યા છે કે ભાઈ ભગવત કથાનું શ્રવણ કરશે તો એનું રિઝલ્ટ શું આવશે. તો એનું રિઝલ્ટ 5 આવશે. તો એના 5 પરિણામ શું બતાવ્યા જુઓ આ શ્લોકમાં. 10મા સ્કંદના 7મા અધ્યાયનું જે તામસ પ્રમાણ પ્રકરણ છે એમાં બીજા શ્લોકની અંદર એક તો ભગવદ ચરિત્રમાં અરતિ એટલે કે અરુચિની નિવૃત્તિ. આવું થાય કે ભગવાનની કથામાં આપણને એટલી બધી રુચિ ન હોય, એટલે અરતિ હોય, અરુચિ હોય, એની નિવૃત્તિ થાય. આપણને સંસારિક બાબતો શ્રવણ કરવામાં બહુ રુચિ હોય, પણ ભગવત કથાના શ્રવણમાં પછી ધરાર લઈ જાય કોઈ તો આપણે બેસીએ, શ્રવણ કરીએ, ચાલો અઠવાડિયામાં એકવાર બસ હો ભાઈ, પછી અમારે બીજું કંઈ કામ હોય કે નહીં. તો ભગવત ચરિત્રમાં અરતિ એટલે કે ભગવત ચરિત્રનું શ્રવણ કરવામાં જે અરુચિ છે એની નિવૃત્તિ થાય છે, એટલે શ્રવણોત્સુકતા. પછી ભક્તિ થાય, ભક્તિનું પ્રાગટ્ય. બીજું, પછી ત્રીજું સાંસારિક તૃષ્ણાની નિવૃત્તિ. જે લોકેશણા છે, જે વિતેષણા છે, બાહ્ય વિષય સુખેષણાઓ છે, આવી બધી જે એષણાઓ છે આપણી, એમાં નિવૃત્તિ, સાંસારિક તૃષ્ણાની નિવૃત્તિ. ત્રીજું. ભાઈ ચોથું, સત્વ શુદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિ થાય છે. આ બધા ભગવત કથાના રિઝલ્ટ છે. ભગવત કથાનું શ્રવણ કરવાથી આ રિઝલ્ટ મળશે. અને 5મું છે ભગવદીઓના સત્સંગ રૂપી સખ્યની વૃદ્ધિ. ભગવત ભક્તોના સત્સંગ રૂપી સખ્યની વૃદ્ધિ એટલે ભગવત ભક્તો સાથે આપણને સત્સંગ માટે સખ્ય થાય. સમજો, બીજા કોઈ પ્રયોજન માટે નહીં, સત્સંગ માટે સખ્ય હોવું જોઈએ ભગવત ભક્તોમાં. આ 5 રિઝલ્ટ આ શ્લોકમાં પરીક્ષિતજીના સંદર્ભમાં કહ્યા છે. પરીક્ષિતજી પ્રશ્ન પૂછી રહ્યા છે એ સંદર્ભમાં આ કહે છે કે ભાઈ ભગવાનની કથાનું 5 રીતે રિઝલ્ટ આવે કે એક તો આપણી અણગમો છે, અરુચિ છે કથા શ્રવણમાં, એ દૂર થઈ જાય. કારણ કે ભગવાનની કથા છે એનું જેમ જેમ શ્રવણ કરવામાં આવે તેમ તેમ અરુચિ દૂર થવા લાગે, તેમ તેમ આપણને શ્રવણ કરવામાં ઉત્સુકતા લાગે. પછી ભગવાનની ભક્તિનું પ્રાગટ્ય થાય આપણામાં. પછી સાંસારિક જે વિષયો છે એમાં તૃષ્ણાની નિવૃત્તિ થાય, અંતઃકરણ શુદ્ધ થાય અને ભગવાનના ભક્તો સાથે સત્સંગના માધ્યમથી એટલે સત્સંગરૂપ સખ્યની વૃદ્ધિ. સમજમાં આવ્યું ને? 5 રિઝલ્ટ કથાના. સમજો, આ 5 પરિણામ જે શ્રોતામાં પ્રગટ થઈ રહ્યા હોય તેને ભગવત કથાના શ્રવણનો મુખ્ય અધિકારી ગણવો જોઈએ. બોલો, આ ભાગવતજીના દ્રષ્ટિકોણથી ટીકાકાર આપણને સમજાવે છે
અને ત્યાં આ શ્રવણની જ વાત કરી છે. તમે એના સુબોધનીજી જોશો તો સુંદર રીતે મહાપ્રભુજીએ ત્યાં વર્ણન કર્યું છે. આ 5 પાસાઓનું એની વ્યાખ્યા સહિત સમજાવ્યું છે. કયા સ્કંદમાં છે વિષ્ણુભુજીની પ્રમાણપત્રમાં? 10મો સ્કંદ 7મો અધ્યાય 2જો શ્લોક. હા, પ્રમાણ પ્રકરણ, આમસ પ્રમાણ પ્રકરણ. ભાવેશભાઈ, આમાં એક ક્વેશ્ચન છે કે આ જે ઉત્તમ શ્રોતાનું આમાં વર્ણન કર્યું, તો સમજો વક્તા મધ્યમ હોય અને શ્રોતા ઉત્તમ બની શકે કે વક્તા ને શ્રોતા બંને ઉત્તમ કેટેગરીમાં, એટલે વક્તા ઉત્તમ હોય તો જ શ્રોતા ઉત્તમ થઈ શકે? એમાં ઘણી બધી સંભાવનાઓ છે, કારણ કે વક્તા મધ્યમ હોય ને શ્રોતા ઉત્તમ હોય આવું બને, અને વક્તા છે એ ઉત્તમ હોય ને શ્રોતા મધ્યમ હોય એવું બને. વક્તા ઉત્તમ હોય ને શ્રોતા ઉત્તમ હોય એવું બને. વક્તા ઉત્તમ હોય ને શ્રોતા કનિષ્ઠ હોય એવું બને. શ્રોતા ઉત્તમ હોય ને વક્તા કનિષ્ઠ હોય એવું બને. શ્રોતા મધ્યમ હોય ને વક્તા મધ્યમ હોય એવું બને. શ્રોતા ઉત્તમ હોય ને વક્તા કનિષ્ઠ હોય એવું બને. ઘણા બધા વેરિએશન આના બને છે. નવ વેરિએશન આવી શકે. હા હા, શ્યોર, આવું બને. આપણા ભાગવતજીમાં પણ એવું બને છે ને, ઘણી જગ્યાએ વક્તા છે ઉત્તમ હોય, એટલે વક્તા છે એ કનિષ્ઠ હોય ને શ્રોતા ઉત્તમ હોય એવું બને. ઘણા એવા વક્તા શ્રોતાના ત્યાં, જેમ ઉદ્ધવજી છે કે વિદુરજી છે, તો એમાં વિદુરજી જે છે એ ઉદ્ધવજી એના કરતાં શ્રેષ્ઠ છે, તો વક્તા ઉત્તમ છે, શ્રોતા મધ્યમ છે. વ્રજભક્તોને ઉદ્ધવજીનું કમ્પેર કરીએ તો ઉદ્ધવજી મધ્યમ શ્રોતા છે, વ્રજભક્તો ઉત્તમ છે. વ્રજભક્તો જ્યારે કહી રહ્યા છે, સમજો. એટલે ત્યાં ત્રિવિધ નામાવલીનું નામ પણ છે કે ઉદ્ધવાદિ મધ્યમ ભાવ બોધકાય નમઃ. ઉદ્ધવજીને આ ફિલિંગ થઈ પોતાના મધ્યમ ભાવની, એવી શ્રોતા અહીંયા વક્તા ઉત્તમ છે ગોપીજનો. એટલે આ રીતના ઘણા બધા વેરિએશન થઈ શકે, સાચી વાત છે. અને ઘણી વખત જો શ્રોતા ઉત્તમ હોય ને, વક્તા ભલે મધ્યમ હોય તોય એનું કામ બની જાય. એવા શ્રોતાના સંગથી વક્તાની ભક્તિ વધી જાય, વક્તાની ભક્તિનો ઉદ્રેક થઈ જાય જો શ્રોતા ઉત્તમ મળી જાય ને તો. વક્તા ભલે કનિષ્ઠ હોય, ચલો, પણ જો શ્રોતા ઉત્તમ હોય ને તો વક્તાની ભક્તિને વક્તાની ભક્તિમાં પણ વધારો થઈ જાય. સમજણ? હા, એબ્સોલ્યુટલી ક્લિયર. હવે અહીંયા જે 5 આ વાત બતાવી છે ને, મહાપ્રભુજીએ સુબોધનીજીમાં પણ એને સુંદર રીતે વર્ણન કર્યું છે. અને ષોડશ ગ્રંથ પરિચયકારને ભગવાનની મહાપ્રભુજીની કૃપા છે કે ભાગવતની આ વાત અહીંયા એને પ્લેસિંગ કરી. અદ્ભુત પ્લેસિંગ છે આ, કે ત્યાંય આ વાત શ્રોતાના એનું જે કથા શ્રવણનું 5 રિઝલ્ટ બતાવ્યા છે સુબોધનીજીમાં મહાપ્રભુજી. તો એને અહીંયા પ્લેસિંગ કરવી મહાપ્રભુજીની કૃપા વગર આ વાત સ્ફુરવી મુશ્કેલ છે. ચલો, આ વાતને સમજીએ આપણે કે 5 પરિણામ જે શ્રોતામાં પ્રગટ થઈ રહ્યા હોય, 5 પરિણામ તો સમજાણા ને ભાઈ બધાને. 5 ડેફિનેશન જે આપી, 5 પરિણામ બતાવ્યા કથા શ્રવણના, એ બધાને સમજાણા કે આપણને જે કથામાં અણગમો હોય કે અરુચિ હોય, એ કથાનું શ્રવણ કરવાથી અરુચિ દૂર થાય. સ્ટાર્ટિંગમાં એવી અરુચિ હોય, પણ જેમ જેમ ભગવાનના કથાનું શ્રવણ કરીએ, શ્રી મહાપ્રભુજીની વાણીનું શ્રવણ કરીએ, એમ એમ આપણી અરુચિ દૂર થવા લાગે. તો અરુચિની નિવૃત્તિ થઈ જાય. પછી આપણા હૃદયમાં ભક્તિનું પ્રાગટ્ય થાય પ્રભુમાં,
પછી સંસારમાં આપણી વિરક્તિ આવે, તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. તો એ જે અવાંતર ફલ છે સંસારની નિવૃત્તિ, સંસારમાંથી તૃષ્ણાની નિવૃત્તિ, કે ભાઈ આમાં શું ધર્યું છે, ભગવાનની સુંદર સુંદર કથાઓ બઢિયા બઢિયા શ્રવણ કરીએ કેવો આનંદ આવે. તો એવું આપણના હૃદયમાં થાય. સંસારના તાપથી બિચારા તપેલા હોય અને આવી ભગવાનની કથાનું શ્રવણ કરે તો કેટલી શીતળતા એના હૃદયમાં થાય. સંસારના તાપથી દાઝેલા હોય એવા લોકોને ભગવાનની કથા શીતળતા પ્રદાન કરે. પછી એનું અંતઃકરણ પણ શુદ્ધ થાય ભગવત કથાનું શ્રવણ કરવાથી. અને ભગવાનના ભક્તોમાં સત્સંગના માધ્યમથી, સત્સંગના એંગલથી સખ્ય થવું જોઈએ. બીજા કોઈ વેપાર વાણિજ્યના એંગલથી નહીં, પણ સત્સંગનો એંગલ હોવો જોઈએ. એટલે અહીં કહે છે ભગવદીઓના સત્સંગ રૂપ સખ્યની વૃદ્ધિ. સત્સંગ રૂપ સખ્યની વૃદ્ધિ. તો 5 રિઝલ્ટ આવા આપણા જીવનમાં કથાના શ્રવણથી થવા જોઈએ એવું ભાગવત સુબોધનીજી મહાપ્રભુજી એમાં કહે છે. આમાં ગોપી ગીતનો બી પેલો શ્લોક આપણે લઈ શકીએ, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરીડિતમ કલ્મશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદ આતતમ ભુવિ ગૃહંતિ યે પુરીદા જના. એમાં શું છે, કથાનું મહાત્મ્ય બતાવ્યું છે, આમાં કથાનું રિઝલ્ટ બતાવ્યું છે. એમાં કથાનું પ્રોપર મહાત્મ્ય બતાવ્યું છે કે ભાઈ સાંભળતા મંગલ થાય છે. અને આપણા તવ કથામૃતમ તપ્ત જે તપેલા છે વિરહથી, એનું એ જીવન છે ને કલી કલ્મસને દૂર કરનારી છે ને મોટા ભગવદીઓ એને કહેલી છે. ને જેમ ભગવાનમાં ઐશ્વર્યાદિ ગુણો છે એમ ભગવાનની કથામાં પણ આ 6 ગુણો બિરાજમાન છે એવું ત્યાં મહાપ્રભુજીએ સુબોધનીજીમાં સમજાવ્યું છે કે જેવું સામર્થ્ય ભગવાનના સ્વરૂપમાં છે એવું જ સામર્થ્ય ભગવાનની કથામાં પણ છે. જેવું ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો, ભગવાન ઐશ્વર્યાદિ ગુણોથી સંપન્ન છે એવી રીતના ભગવાનની કથા પણ ઐશ્વર્યાદિ ગુણોથી સંપન્ન છે. એ જે 6 ત્યાં બતાવ્યા છે કે અમૃત છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલ્મશાપહમ, એ 6 ગુણો ત્યાં બતાવ્યા. એને ભગવાનના સ્વરૂપના 6 ગુણો સાથે એનું કમ્પેરિઝન કર્યું છે. અને અહીંયા છે ને એ કથાના રિઝલ્ટ બતાવ્યું છે કે કથાનું શ્રવણ કરવાથી આવી ઇફેક્ટ આપણા જીવનમાં આવશે કે આપણને આપણા હૃદયમાં ભક્તિ થશે, આપણે અરુચિ દૂર થશે, આપણી સંસારની તૃષ્ણા દૂર થશે, આપણને અંતઃકરણ શુદ્ધ થઈ જશે અને ભગવદીઓમાં આપણું સખ્ય થશે. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયા આત્માત્મજ દારગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. જે વૃત્ર કહે છે, ભક્તરત્ન વૃત્ર કહે છે કે મને ભગવદીઓનું સખ્ય થાવું. સમજમાં આવ્યું ને? તો આ 5 રિઝલ્ટ આપણામાં આવી રહ્યા છે કથાનું શ્રવણ કરવાથી, તો ઉત્તમ છે શ્રોતા. 5 પરિણામો જે શ્રોતામાં પ્રગટ થઈ રહ્યા હોય તો તેને ભગવત કથાના શ્રવણનો મુખ્ય અધિકારી ગણવો જોઈએ. હવે આપણે સમજી લેવાનું કે કયું રિઝલ્ટ આપણામાં આવે છે એના ઉપરથી ડિસાઇડ કરવું આપણે. અને આ જ કારણથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ રસના આલંબન વિભાવ રૂપ શ્રી કૃષ્ણના નામાત્મક સ્વરૂપની કથાના શ્રવણ કાલમાં બાહ્ય અનુભૂતિ તથા ભક્તિ રસના સ્થાયી ભાવ રૂપ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ રસની આંતરિક અનુભૂતિના ચક્રના તીવ્ર વેગથી ચાલુ થઈ જવાના કારણે જેમનું માનસ વિક્ષિપ્ત થયું છે, ડોળાયેલું છે, એટલે કે ભગવત સેવા અને ભગવત કથાનું સાયકલ એના જીવનમાં ચાલુ થઈ ગયું છે ને એના કારણે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા, સમજો તો જેનું માનસ વિક્ષિપ્ત થયું છે, જેનું માનસ એમાં ડોળાઈ ગયું છે, એમાં એ તન્મય થઈ ગયું છે એમ સમજી લો. એટલે એ અસ્વસ્થ જેવું થઈ જાય છે. વિક્ષિપ્ત એટલે અસ્વસ્થ જેવું થઈ ગયું છે. જેમ આપણે લૌકિકમાં ડિપ્રેસ થઈ જાય કે અસ્વસ્થ થઈ જાય એવું એ આ ભગવાનના સેવા અને કથામાં એટલો એ અસ્વસ્થ બની ગયો છે કે બીજું એની ઉપર લૌકિક સો સ્વાસ્થ્ય ન્યોછાવર એવું આ અસ્વાસ્થ્ય છે.
ભગવત કથામાં. સમજાય ને વાત? જેને મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં કહે છે કે વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતમ પ્રાકૃતમ નહીં. વિકલતા અને અસ્વાસ્થ્ય જે છે એ એનું નેચર બની ગયો છે, પ્રકૃતિ બની ગઈ છે, પ્રાકૃત નથી, આર્ટિફિશિયલ નથી, સહજ બની ગયું છે. વિકલત્વમ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતમ પ્રાકૃતમ નહીં. જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યવમ વર્તમાનસ્ય બાધકા. સંન્યાસ નિર્ણયમાં મહાપ્રભુજી કહે છે ગોપીજનોના કોન્ટેક્સ્ટમાં કે એવા જે વિક્ષિપ્ત મનવાળા એને માટે ભગવત કથા હવે દુસ્ત્યજ્ય બની જાય છે. એટલે ભગવાનની કથા એના માટે ત્યાગ કરવી એ દુસ્ત્યજ્ય છે, છોડી જ ન શકે. ભગવાનની કથા એ છોડી જ ન શકે. દુસ્ત્યજ્ય તત્કથાર્થા ભ્રમર ગીતમાં આવે કે ભાઈ આટલું બધું તમે ભગવાનને ઉપાલંબ આપો છો અને દોષારોપણ કરો છો, તો ઉદ્ધવજીએ કહ્યું કે તો પછી છોડી દો ને, કથા શા માટે કરો છો? તો ગોપીજનો કહે છે કે દુસ્ત્યજ્ય તત્કથાર્થા. ભાઈ એની કથા છૂટતી જ નથી અમારી, કીધે શું કરીએ બોલ? અમારે તો છોડવી છે પણ છૂટતી નથી. દુસ્ત્યજ્ય તત્કથાર્થા. ભગવાનની કથાનો એવી લત લાગી જાય, ભગવાનની કથાનો એવો નશો ચડી જાય કે છૂટે જ નહીં. એ સહજ એનું નેચર બની જાય છે. એ વાત અહીંયા કરે છે કે ત્યજવી મુશ્કેલ બની જાય છે. અર્થાત તે ઈચ્છે કે ન ઈચ્છે એની વાણી નિરંતર ભગવત કથા કરતી રહેવાની અને કર્મેન્દ્રિય એને સાંભળતી રહેવાની એ વ્યસનવાળી થઈ જાય છે. આ પ્રથમ શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસારતિ વર્જિતા અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા, જે પ્રથમ શ્લોકમાં સમજાયું છે ને શ્રી મહાપ્રભુજીએ પંચ પદ્યાનીના, એ સમજમાં આવી ને વાત? આ થોડું રસશાસ્ત્રનું અહીંયા સમજાવ્યું છે, પાછું હું એને લઈ લઉં છું. આથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ રસના આલંબન વિભાવ રૂપ. હવે ભક્તિ રસમાં આલંબન કોણ છે ભાઈ? વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો, રસસ્મૃત. રસની ડેફિનેશન આ રીતના છે રસશાસ્ત્રમાં. અને શ્રી મહાપ્રભુજી ભક્તિને રસ માનવાના દ્રઢાગ્રહી છે. ભક્તિ પણ એક સ્વતંત્ર રસ છે. ભલે ભરતમુનિ નથી માનતા, ભરતમુનિ નથી માનતા એની કોઈ લિમિટેશન છે. એની લિમિટેશન એ છે કે ભક્તિનું બાહ્ય પ્રદર્શન ન થાય, એટલે ભક્તિને રસ નથી માનતા. પણ શ્રી મહાપ્રભુજી છે એ ભક્તિને રસ માનવાના દ્રઢાગ્રહી છે. આખું પુસ્તક એક ભક્તિ રસ પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવ્યું. અદ્ભુત છે. જીવનમાં એક વખત વારંવાર જો કે વાંચવું જોઈએ, પણ સમય મળે તો એકવાર તો વાંચી જ લેવું જોઈએ. ભક્તિ રસ મેં યુટ્યુબની અંદર અમે એનો સત્સંગ કર્યો હતો, એ મૂકેલું છે અને PDF પણ મળે છે. ભક્તિ રસ મારી પાસે છે, હું મૂકી હા, દઈશ એમને. ભક્તિ રસ બધા ખાસ વાંચો, મારી વિનંતી છે કે ભક્તિને સમજવી હોય તો. ભક્તિ એક રસ જે રસાત્મક અનુભૂતિ છે, એ જે ફિલિંગ કરવી હોય તો ભક્તિ રસ અવશ્ય વાંચવું જોઈએ. અને એની પહેલાં શ્યામ બાવાશ્રીનું એક પુસ્તક છપાણું હતું રસ દ્રષ્ટિની તરફેણમાં. એમાં પણ આ વાત સમજાવી છે, પણ એમાં વધારે એડ કરીને એક ભક્તિ રસ પુસ્તક બનાવ્યું છે. બધા ખાસ વાંચજો. અમે જે એનું અધ્યયન કર્યું હતું એ અમે યુટ્યુબમાં એ ટ્રેક મૂકેલા છે ભક્તિ રસના. તો જુઓ, ભક્તિ એક રસ છે. રસ એટલે શું ભાઈ? પુષ્ટિ વિધાનમમાં જ છે એ પણ નહીં, પુષ્ટિ વિધાનમમાં નથી. ના, અલગ છે, અલગ ગ્રંથ. અલગ છે. ના ના, આ ભાવેશભાઈએ જે ટ્રેક મૂક્યો છે એની વાત છે. હા હા હા, એમાં મૂકેલા છે. હા, એટલે કારણ કે તમારું પુષ્ટિ વિધાનમ જે ચેનલ છે એમાં મૂકેલા છે. રાઈટ, હા, એટલે બરાબર. ઓકે ઓકે. નિલેશભાઈ, આ ભક્તિ રસ ગ્રુપમાં મૂકજો ને આપ. હા હા, ચોક્કસ ચોક્કસ. હમણાં જ આ પતે ને એટલે ખાસ વાંચજો બધાય. તો શું થશે, જ્યાં જ્યાં આવો ટોપિક આવશે ને રસનો, તો આ વાત સમજમાં આવશે
કે ભાઈ આમાં આલંબન શું છે સેવામાં, પછી ઉદ્દીપન સામગ્રી શું છે, વિભાવ શું છે, અનુભાવ શું છે, સંચારી ભાવ શું છે, આ બધું પારિભાષિક શબ્દો છે. હવે અહીંયા તો ટીકાકારે એમ કહ્યું કે ભક્તિ રસના આલંબન વિભાવ રૂપ શ્રી કૃષ્ણના નામાત્મક સ્વરૂપની કથાના, સમજો ભક્તિ રસનું આલંબન આપણા ઠાકોરજી, ભક્તિ રસનું આલંબન શ્રી કૃષ્ણ, કે ભાઈ આપણને પ્રભુમાં સ્નેહ છે તો આપણે એને પ્રગટ ક્યાં કરવું? કોઈ પ્રિયતમાને પ્રિયતમમાં પ્રેમ હોય તો આલંબન તો જોઈએ ને પ્રગટ કરવા માટે. કોઈ માતાને બાળકમાં વાત્સલ્ય ભાવ છે તો એને એનું બાળક સામે હોય તો એ પોતાનો વાત્સલ્ય ભાવ પ્રગટ કરે. એમ ઠાકોરજી આપણા આલંબન વિભાવ છે, આપણા ભક્તિ રસનું આલંબન આપણા ઠાકોરજી છે. સમજાઈશ ને, કે જેની સામે આપણે આપણી ભક્તિને પ્રગટ કરીએ છીએ, તો આલંબન ઠાકોરજી છે. પછી વિભાવ, વિભાવ બે પ્રકારના હોય, આલંબન અને ઉદ્દીપન. તો ઉદ્દીપન વિભાવની અંદર ઠાકોરજીની સેવામાં વિચાર કરીએ તો ઉદ્દીપન વિભાવ શું? કે પીછવાઈ છે, ખીલોના છે, સમય અનુસાર કીર્તન છે, આ બધી આપણને મહાપ્રભુજીના ગ્રંથો છે, અષ્ટસખાઓના કીર્તન છે, સજાવટ છે, બધી ખીલોના ઇત્યાદિ, સાજ ઇત્યાદિ, પીછવાઈ ઇત્યાદિ, એ બધી આપણને ઉદ્દીપન કરે સેવામાં આપણા ભાવને. એ ઉદ્દીપન વિભાવ છે. મહાપ્રભુજીના ગ્રંથો છે એ બધા ઉદ્દીપન વિભાવ છે. વિભાવા અનુભાવ, ભાવવૃદ્ધિ જે કરે એ, હા, એ વિભાવ છે, એ ઉદ્દીપન વિભાવ છે. ઠાકોરજી છે, કરી દીધું છે બિરેનભાઈને. હા, ધન્યવાદ. અને આલંબન પ્રભુ પોતે છે. તો આ રીતના ભક્તિ રસના આલંબન, હવે આપણે એમાં ડિટેલ નહીં જઈ શકીએ અત્યારે, તમે ભક્તિ રસ વાંચી લેજો, સાંભળી લેજો, જેમ કરવું એમ. પછી આપણે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે ચર્ચા કરશું. પણ અત્યારે આપણો સમય થવા આવ્યો છે એટલે અહીંયા આપણે થોડી વાતને સમજીને સમાપન કરશું કે ભક્તિ રસના આલંબન વિભાવ રૂપ શ્રી કૃષ્ણ, એ તો સમજાઈ જાય એવી વાત છે. અને એ શ્રી કૃષ્ણનું નામાત્મક સ્વરૂપ ભાગવત, સમજાઈશ ને? એ શ્રી કૃષ્ણ જે ભક્તિ રસનું આલંબન છે એનું નામાત્મક સ્વરૂપની કથાના શ્રવણમાં, કે જેમાં ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું વર્ણન છે, એની કથાના શ્રવણ કાલમાં બાહ્ય અનુભૂતિ અને ભક્તિ રસના સ્થાયી ભાવ રૂપ. તો ભક્તિ રસનો સ્થાયી ભાવ શું છે ભાઈ? ભક્તિ રસનો સ્થાયી ભાવ છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ. એ જે સ્નેહ છે એ ભક્તિ રસનો સ્થાયી ભાવ છે. એ રસની આંતરિક અનુભૂતિ, સમજાણું? એટલે બાહ્ય અનુભૂતિ અને આંતરિક અનુભૂતિ, બંને અનુભૂતિના ચક્રના તીવ્ર વેગથી, જેને શ્રી મહાપ્રભુજી કહે છે જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્તતે. એટલે ભગવત સેવા અને અનોસરમાં ભગવત ગુણગાન, આનું સાયકલ જો આપણા જીવનમાં ચાલે તો આપણી ભક્તિ નિરોધ અવસ્થામાં ખીલે. તો એ ચક્રના તીવ્ર વેગથી ચાલુ થઈ જવાના કારણે તેમનું માનસ, જુઓ, કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા. તો ભગવત સેવા અને ભગવત કથાનું સાયકલ એના જીવનમાં એવું ચાલુ થઈ ગયું કે એને હવે બીજી કંઈ સ્મૃતિ નથી, મતલબ કે બીજામાં એને એવું આસક્તિ નથી, સંસારમાં વિતૃષ્ણા દૂર થઈ ગઈ છે, ભક્તિનું પ્રાગટ્ય થઈ ગયું છે, કથાની શ્રવણમાં એ ઉત્સુક છે, શ્રવણોત્સુક છે, અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ છે અને ભગવદીઓનો સખ્ય છે કથા શ્રવણ માટે. તો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો એને કારણે એનું માનસ જે છે એ ભગવાનની કથામાં એટલું એ અસ્વસ્થ થઈ ગયું છે કે જેની ઉપર સો સ્વાસ્થ્ય ન્યોછાવર એવું એ કથાનું અસ્વાસ્થ્ય છે. અર્થાત તે ઈચ્છે કે ન ઈચ્છે, સહજતયા એના જીવનમાં ઈચ્છે કે ન ઈચ્છે એની વાણી નિરંતર ભગવાનની કથા કરતી રહેવાની અને એની ઇન્દ્રિયો જે છે એ કથાનું શ્રવણ કરતી રહેવાની, એવું સહજ વ્યસન, જેને દિનકરદાસ જેવા ભગવદીઓને ભગવત કથા શ્રવણનું જેવું વ્યસન સિદ્ધ થઈ ગયું એવી વ્યસનવાળી થઈ જાય છે.
આ ઉત્તમ બતાવ્યો છે. જે કૃષ્ણરસ વિક્ષિપ્ત માનસા હરિતિ વર્જિતા અનિર્વૃતા લોક વેદે, એટલે લોકવેદમાં જેને આનંદ નથી આવતો, અનિર્વૃતા, નિવૃત્તિ એટલે આનંદ, અનિર્વૃત્તિ એટલે હવે એને આનંદ નથી આવતો લોકમાં અને વેદમાં, એને ભગવાનની સેવામાં અને ભગવાનના કથા ગુણગાનનું શ્રવણમાં જ એને આનંદ આવે છે. તો અનિર્વૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા, જે અહીંયા સમજાવી રહ્યા છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. આપણો સમય કમ્પ્લીટ થયો છે. બધાને સમજાણું ને આ વાત? હજી આગળ 5 શ્લોકની તાત્પર્ય સમજાવી દેશે. પછી આપણે જ્યારે ટીકાને લેશું તો આપણને ટીકા સમજમાં આવે. એટલા માટે આ ભૂમિકા સમજવી ખૂબ જરૂરી છે. તો આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. ગ્રુપમાં સેન્ડ કરી દીધી છે ફાઇલ, નિલેશભાઈએ જે હમણાં મોકલી ને. હા, ઓકે, સેન્ડ કરી દીધી છે. હા, ભક્તિરસભાઈ બિરેનભાઈ એમાં ગ્રુપમાં મૂકી દીધો છે. તો બધા એની PDF કઢાવીને વાંચો. મોબાઈલમાં રાખીને ન વાંચતા, નહીંતર આંખું ફૂટી જશે. એટલે PDF કઢાવી લેજો બધા, બહુ જરૂરી છે. તો આશ્રયનું પદ બોલી સમાપન કરી.